પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. વિભાગ ઈની અંદર દાખલા નંબર 42 જે આપ્યો છે આસ્થા અને આહનાનો, આ દાખલો જે છે એ આપણી ચોપડીમાં દાખલા નંબર 3 છે, દાખલા નંબર 9 છે. તો ચાલો, ઓલરેડી આ દાખલો આપણે સોલ્વ કરેલો જ છે. અહીંયા સરસ મજાનો વિડીયો આવી ગયો કેવી રીતના દાખલો સોલ્વ કરવાનો છે. આ છે દાખલો. આપણને શું કીધું? આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/3/22ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ઓકે, તારીખ 1/4/2022ના રોજ તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો તો પ્રવેશવાની શરત નીચે મુજબની હતી. એ આપણે કરવાનું છે. મતલબ એવો કે બે ભાગીદાર હતા, આસ્થા અને આહના, અને ત્રીજો ભાગીદાર આવે છે સોનુ. એક સાથે 3 હવાલા થાય. એક સાથે કેટલા હવાલા થાય? પહેલા આપણે કરી નાખીએ જરૂરી ગણતરી. બરાબર, શું કરી નાખીએ? પહેલા જરૂરી ગણતરી. જરૂરી ગણતરીમાં શું કરવાનું? પહેલા ત્યાગનું પ્રમાણ ગોતવાનું, કારણ કે નવો ભાગીદાર આવે છે એટલે આપણે શું ગોતવો પડે? ત્યાગ. ત્યાગ માટે આપણી આગળ જૂનું પ્રમાણ હોવું જોઈએ, નવું પ્રમાણ હોવું જોઈએ, એટલે ત્યાગ મળી જાય. અને જે ભાગીદાર પ્રવેશે છે એના ભાગની પાઘડી ગોતી લેવાની. આટલી વસ્તુ પહેલા કરી નાખવાની. સમ શરૂ કરો એ પહેલા. તો હવે આપણને જૂનું પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રમાણ આપ્યું નથી એટલે આપણે કયું લેવાનું? 1/1. કયું પ્રમાણ લેવાનું? 1/1. હા કે ના? ઓકે. પછી બીજી વસ્તુ કે 1/1 આ લેવાઈ ગયું અને નવું પ્રમાણ દાખલામાં આપણને આપેલું છે 4/3/3. ફટાફટ હવાલા જોઈ લઈએ. એક સાથે 3 હવાલા થશે. પહેલો હવાલો, સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લાવે છે, તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવે છે. 7200 લાવે છે. નવું નફા નુકસાન પ્રમાણે કેટલું છે? 4/3/3. ઓકે, અને પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 40,000. તો પહેલા આપણે ત્યાગ ગોતવાનો. દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? ત્યાગ ગોતવાનો. બરાબર. તો બે ભાગીદાર હતા, આસ્થા અને આહના. હાલો, ક્લિયર? હું નંબર 1 કરું છું. અહીંયા શું ગોતું છું? ત્યાગનું પ્રમાણ ગોતું છું. હું શું ગોતું છું? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું સૂત્ર છે જૂનું -9. હા કે ના? ઓકે. હવે જૂનું પ્રમાણ હતું 1/2, કારણ કે આપ્યું નથી એટલે 1/1 એટલે 1/2. નવું પ્રમાણ કેટલું આપ્યું છે? 4/3/3 એટલે 4/10. હા કે ના? ચોકડી ગુણાકાર કરો. 10 એકા 10, 4 દુ 8, છેદનો ગુણાકાર કરો, 10 દુ 20 એટલે જવાબ કેટલો આવે? 2/20. હમણાં છેદ ઉડાડવાના નહીં. આ આસ્થા થઈ ગયું. હવે આપણે કોનું કરીએ છીએ? આહનાનું. કોનું કરીએ છીએ? એનું જૂનું પ્રમાણ 1/2. નવું તો કે 3/10, કારણ કે નવું પ્રમાણ શું છે? 4/3/3 એટલે પેલું આસ્થા, બીજું કોનું? હળવું છે કે નહીં? ચોકડી ગુણાકાર. 10 એકા 10, 3 દુ 6, પછી 10 દુ 20 એટલે જવાબ કેટલો આવે? 4/20. ભાઈ બે જગ્યાએ છેદ ઉડે તો ઉડાડવાના. 2 એકા 2, 10 દુ 20, જવાબ આવ્યો 1/10. 2 દુ 4, 10 દુ હજી ઉઠશે 4×5 નહીં, છેદ હરખા રાખીએ. અહીંયા કરી નાખીએ 10 એટલે જવાબ કેટલો આવ્યો? 2/. એટલે ત્યાગનું પ્રમાણ જે મળશે, પ્રમાણ કેટલું મળ્યું? 1/2. હાલો, ક્લિયર થઈ ગયું? ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું? 1/2. હવે બીજી જરૂરી એન્ટ્રી કરવાની. નવો જે ભાગીદાર આવે છે એની પાઘડી ગોતવાની. શું ગોતવાની? પાઘડી. બરાબર. તો સોનું આવે છે તો હું અહીંયા ગોતું સોનુના ભાગની પાઘડી. સોનુના પાઘડી. બરાબર. સોનુના ભાગની પાઘડી એટલે એ પાઘડી તરીકે પૈસા શું કરવા પડે? ધંધામાં લાવવા પડે. તો આપણે જોવાનું દાખલામાં કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરેલું છે? 40,000 રૂપિયા. પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 40,000. બરાબર ને? હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના? તો હવે હું કરીશું 40,000
ગુણ્યા સોનુનું પ્રમાણ કેટલું છે 3/10 એટલે 3 ચોકું 12 એને 12,000 રૂપિયા પાઘડીના લાવવા પડે. કેટલા રૂપિયા લાવવા પડે? પણ આપણને દાખલામાં આગળ જે કીધું એ જોઈએ. હવે પહેલી એન્ટ્રી આ એટલી થઈ ગઈ, પાઘડી કેટલી મળી ગઈ 12,000. હવે આપણે હવાલા કરીએ એ પહેલા સૌથી પહેલા લખવાનું બાકી આગળ લાવીએ. હવે બધી એન્ટ્રી આપણે કરશું. આપણે પહેલા શું કર્યું? ત્યાગનું પ્રમાણ ગોતી લીધું, જે નવો ભાગીદાર આવે છે એના ભાગની પાઘડી ગોતી. હવે કરવાનો દાખલો શરૂ. તો પહેલો હવાલો જાગેશ બધાય. તો દાખલાના હવાલા કરીએ એ પહેલા બાકી આગળ લાવ્યા લખી નાખવાનું, બરાબર? તો અહીંયા મૂડીમાં હશે બાકી આગળ લાવ્યા, હા કે ના? ઓકે. હવે જુઓ મૂડી આપણને કેટલી આપેલી છે 76,000 અને 48,400. હારો હાલ જોતા જજો, આમાં કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો કહેજો. 76,000 અને 48,400. જાગો છો બધાય, હા કે ના? બીજી રોકડમાં આપણને રોકડ અથવા બેંક આપી હોય, અહીંયા જોવો એની બાકી આપીએ છીએ. રોકડ કેટલી આપી છે? તો ઈ લખવાનું બાકી આગળ લાવ્યા. એટલે આપણે બાકી આગળ લાવ્યા કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એટલે અહીંયા લખું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લખવાના? 16,000. હાલો ડન થઈ ગયું, હા કે ના? ગાલા ખુલ્લું રાખજો, તમે તે બુક અને પેન લઈને બેઠજો તો આવડશે, ખાલી દાખલા જોવાથી નહીં આવડે. બધાય જાગો છો? હવે આપણે હવાલા શરૂ કરીએ. પહેલો હવાલો શું કીધું ભાઈ? સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા અને પાઘડી તરીકે 7200 રૂપિયા રોકડા લાવશે. તો પેલા તો મૂડીનો વહીવટ કરીએ. કોનો કરીએ? રોકડ લાવે છે એટલે અહીંયા હું લખવાનું રોકડ ખાતે. કેટલા રૂપિયા લાવે છે ભાઈ? મૂડીના 80,000 રૂપિયા. એટલે અહીંયા લખ્યા 80,000 રૂપિયા. કોઈને કઈ ડાઉટ? હાલો ક્લિયર થઈ ગયું. રોકડા લાવ્યા એટલે રોકડ ખાતામાં અહીંયા લખવાનું સોનુના મૂડી ખાતે. સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 80,000 રૂપિયા. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે બીજી એન્ટ્રી આપણને કીધું પાઘડીના કેટલા રૂપિયા લાવે છે? 7,200. તો અહીંયા રોકડની ઉધાર બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. હું લખવાનું પાઘડીના પ્રીમિયમ. હાલો એટલું ટૂંકમાં કેટલા રૂપિયા લાવે છે? 7200 રૂપિયા. 7200 અલ્પવિરામ નહીં સાહેબ. હાલો ડન થઈ ગયો, હા કે ના? પાઘડીનું પ્રીમિયમ કેટલું લાવે છે? 7200. પણ પાઘડી જે લાવે છે એ જૂના બે ભાગીદારને મળે. કયા પ્રમાણમાં મળે? ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં મળે? હંમેશા પાઘડી આ જ્યારે પ્રવેશનો દાખલો કરશો ત્યારે ત્યાગના પ્રમાણમાં મળશે. કયા પ્રમાણમાં મળશે? બરાબર. ત્યાગનું પ્રમાણ કેટલું છે? 2:1. 1:1 છે. ઠીક. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. જાગોશ બધાય. હવે સોનુને પાઘડીના લાવવાના હતા 12,000 પણ એ લાવે છે કેટલા? 7200 રૂપિયા લાવે છે, બરાબર ને? તો અહીંયા હું લખી નાખું 7200. કાઉન્સમાં લખી નાખું રોકડ. 12,000 માંથી 7200 લાવે છે. કેટલા બાકી એના? 4,800 રૂપિયા બાકી, હા કે ના? 4,800 રૂપિયા. ડન થઈ ગયું, ઓકે. તો પેલા 7200 રૂપિયા રોકડા લાવે છે એ આપણે ત્યાગના પ્રમાણમાં વેચી દઈએ આસ્થા અને આહનાને. તો 4800. આસ્થાને કેટલા રૂપિયા મળશે? 2400. આહનાને આ કેવી રીતના ગોતવાના? 2400 ને 4800 કેમ ગોતવાના? જે ન ખબર હોય ને 7200 ગુણ્યા કેટલા કરવાનું? 1 ભાંગ્યા 3. કારણ કે 2 ને 1 3 થાય ને. પછી 7200 ગુણ્યા 2 ભાંગ્યા 3. જે ન આવડતું હોય એના માટે. બાકી તો લગભગ આવડતું જ હોય એવું માનું છું. બરાબર. 12,000 રૂપિયા લાવવાના હતા, 7200 લાવ્યા, બાકી કેટલા? 4800. હાલો ડન થઈ ગયું. તો આ 7200 રૂપિયા રોકડ લાવશે. 2400 એકને મળશે ને બીજાને કેટલા મળશે? 2400 મળશે આસ્થાને, 4800 મળશે આહનાને. તો અહીંયા જુઓ 7200 ની પહેલી એન્ટ્રી તો આપણે કરી નાખીએ. અહીંયા બીજી એન્ટ્રી કરવાની ને, તો અહીંયા આવશે કઈ બાજુ આવશે? અહીંયા હું લખવાનું પાઘડીનું પ્રીમિયમ 2400 અને 4800 આ બેયને મળશે, હા કે ના? ઓકે ડન થઈ ગયું. હવે લાવવાના કેટલા એને? 4800 રૂપિયા લાવવાના. તો હવે 4800 રૂપિયામાંથી આસ્થાને કેટલા મળશે ભાઈ? 1600. કેવી રીતના? જો કરાવી દઉં 4800 ગુણ્યા અહીંયા ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1/3. એટલે કેટલો જવાબ આવ્યો? 1600, હા કે ના? પછી આહનાને 4800 ગુણ્યા 2/3, કારણ કે એનો ભાગ 2 છે, ટોટલ 3 થાય. કેટલો જવાબ આવે? 3200. ડન થઈ ગયું, હા કે ના? ઓકે. હાલો કોઈને કઈ ડાઉટ છે આમાં? ઓકે. આ બેન મળશે પણ આપશે કોણ?
સોનું આપશે. કોણ આપશે? જે પ્રવેશ કરતો એ ભાગીદાર, કારણ કે સોનું પૈસા લાવવાના બાકી. એટલે અહીંયા મારે હવે શું લખવાનું જુઓ, અહીંયા મેં પાકડીનું પ્રીમિયમ લખ્યું હતું, પણ હવે લખવાનું સોનું ના મૂડી ખાતે. હા કે ના? હવે કેટલા? 1600 રૂપિયા અને 3200 રૂપિયા, બરાબર ને? સોનું એ આપવાના, આસ્થાને 1600 આપવાના, આહનાને કેટલા આપવાના? આ બેયની ક્રોસ એન્ટ્રી ક્યાં થાય? સોનુને પૈસા આપવાના છે એટલે એકને 1600 આપવાના છે, એકને કેટલા આપવાના છે? 1600 રૂપિયા. કોને આપવાના છે? આસ્થાને. તો અહીંયા લખવાનું આસ્થાના મૂડી ખાતે. 3200 રૂપિયા કોને આપવાના છે? આહનાના મૂડી ખાતે. હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના? ડન? ઓકે, ડન. ઓકે, તો અહીંયા આપણે પહેલા 3 હવાલા એક આરે પૂરા. જો આવી રીતના કરો તો એક સાથે 3 હવાલા પૂરા થઈ જાય 5 મિનિટમાં. ક્લિયર? આગળ વ્યા જઈએ. એના પછી આપણે હું કીધું? કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર કર્યો. તો અહીંયા જુઓ, રોકાણ કામદાર વળતર ભંડોળ કેટલો છે? 4800 રૂપિયા છે. એમાંથી 3200 રૂપિયાનો દાવો શું કર્યો? એટલે મૂડી દેવા બાજુ લખવાના. કેટલા લખવાના મૂડી દેવા બાજુ? તો અહીંયા લખવાનું કામદાર વળતરનો દાવો 3200 મૂડી દેવા બાજુ લખવાના ને? હા કે ના? ઓકે, હવે હતા કેટલા રૂપિયા? 48. એમાંથી 3200 કાઢો, 1600 વધ્યા. 2 ભાગીદારને આપી દેવાના જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ આપ્યું નથી એટલે 1:1, એટલે 800. એટલે અહીંયા લખું કામદાર વળતર ભંડોળ, બરાબર ને? હાલો, વળતર ભંડોળ કેટલું? 800. કોઈને કઈ ડાઉટ? હાલો, ક્લિયર? એના પછીનો હવાલો આપણને શું કીધો છે ભાઈ? આ થઈ ગયો રોકાણો 19200 માં આહાના લઈ જાય. પેલા તો આહાના લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો હાલો, રોકાણ આહાના લઈ જાય છે એટલે આપણે આહાના ખાનામાં લખી નાખીએ 19200. હા કે ના? બરાબર. શું લઈ જાય છે? રોકાણ. તો અહીંયા હું લખવાનું રોકાણ ખાતે લઈ જાય છે એટલે ઉધાર બાજુ લખવાનું. ડન. હવે જોવાનું રોકાણ હતું કેટલાનું ભાઈ? આપણું 20000 નું હતું. લઈ જાય કેટલા? 19000. કેટલા રૂપિયા નુકસાની? 800 રૂપિયા નુકસાની. પણ અહીંયા રોકાણ વધઘટ ભંડોળ છે કેટલું છે ભાઈ? 1600. 1600 માંથી 800 માઇનસ કરો એટલે વધે કેટલા? 800. એ 2 ભાગીદારને આપી દેવાના. 400. તો અહીંયા લખી નાખીએ રોકાણ વધઘટ ભંડોળ, બરાબર? હા કે ના? 400. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? એના પછી આગળ વ્યાજ જઈએ ભાઈ. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 2400 રૂપિયા નોંધેલ નથી. આપણો ફાયદો કહેવાય ને? શું કહેવાય? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. એટલે અહીંયા લખું, હું લખું ભાઈ? રોકાણોનું શું જે લખ્યું છે? મળવા બાકી વ્યાજ ખાલી લખી નાખું. રોકાણો પર મળવા બાકી વ્યાજ એટલે હું લખી નાખું? મળવા બાકી વ્યાજ, બરાબર ને? તો એટલું લખી નાખું મળવા બાકી વ્યાજ 2400 રૂપિયા. હા કે ના? હવે આ મળવા બાકી એટલે આપણે લેવાના કે દેવાના? કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. આપણે અહીંયા લખી નાખીએ ભાઈ મિલકત લેણા બાજુ. હું લખવાનું? મળવા બાકી રોકાણોનું વ્યાજ. કેટલા રૂપિયા છે ભાઈ? 2400. કોઈને કઈ ડાઉટ આમાં? પાકું? એના પછીનો હવાલો શું કીધું છે ભાઈ આપણને? લેણદારને લખેલી દેવી ઊંડી 2000 રૂપિયા સ્વીકાર, જે ચોપડે નોંધેલ નથી. તો અહીંયા ધ્યાન રાખો, લેણદારો કેટલાનો છે? 12000 નો. એમાંથી 2000 શું કરી નાખવાના? માઇનસ. અને દેવી ઊંડીમાં 2000 શું કરી નાખવાના? પ્લસ. તો અહીંયા જો લેણદાર કેટલાના છે? 12000 ના. તો હું અહીંયા લખી નાખું લેણદાર 12000 ના છે ને? માઇનસ કરી નાખું અહીંયા 2000 એટલે અહીંયા લખી નાખું 10000. હા કે ના? પછી અહીંયા જુઓ, અહીંયા કેટલા છે ભાઈ? દેવી હુંડી 6000 ની. 2000 શું કરી નાખવાના? એમાં પ્લસ કરી નાખવાના એટલે લખી નાખું દેવી હુંડી. હુંડી. હાલો, કેટલા? 6000 પ્લસ 2 એટલે ટોટલ કેટલા થયા? 8000. હાલો, ડન થઈ ગયું? હા કે ના? આ લેણદાર ઘટી જાય ને દેવી ઊંડી શું થઈ જાય? વધી જાય. ક્લિયર? ફેન શરૂ કરી નાખીએ ભાઈ. હાલો, એના પછી આગળ વ્યા જઈએ. એના પછી હું કીધું? જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. એટલે ચોપડે કિંમત જમીન મકાનના કેટલા? 20% નથી, 10% છે. જોવો તો કે 20% છે.
20% જ છે ને? ઓકે, હાલો ડન. અહીંયા ધ્યાન રાખો. મતલબ એવું કે ચોપડે લખેલા છે એ 20% ઓછા લખેલા છે. ચોપડે લખેલા છે એ 20% ઓછા લખ્યા છે. હા કે ના? આને હું જવા દઉં સાઈડમાં. ટૂમ અહીંયા નહીં ભાઈ, આમ યુ જા. હા આવ્યું. આ બાપુ. હાલો ભાઈ, આને લઈ લઈ આમ ડોમ. આ હતું એ નવું પ્રમાણ હતું. શું હતું? અહીંયા લખી નાખું, નવું પ્રમાણ. કેટલું હતું ભાઈ? 4:3:3. ઓકે, હવે જો અહીંયા જમીન મકાન. જમીન મકાન આપણને એવું કીધું ભાઈ કે ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો એક વસ્તુ છે ચોપડે કિંમત એટલે ચોકી એટલે ચોપડે કિંમત, બકી એટલે બજાર કિંમત. હાલો ક્લિયર થઈ ગયું? ચોપડે કિંમત 20% ઓછી એટલે 80 છે. બજારમાં વેચવા જાશું તો 100 રૂપિયા પૂરા આવશે. અહીંયા આપણને આપ્યા ચોપડે કિંમત 40,000 રૂપિયા. તો બજારમાં કેટલા થાય? તો 40,000 ગુણ્યા 100 ભાંગ્યા 80. કેટલો જવાબ આવે? મતલબ એવો કે જમીન મકાનની કિંમત 40,000 નથી ભાઈ. કેટલી છે? તો 10,000 નો ફાયદો કે નુકસાન? ફાયદો થયો ને? હા કે ના? તો પેલા તો અહીંયા લખી નાખું જમીન મકાન 50,000 નું. જમીન મકાન મિલકત લેણા બાજુ આવે ને ભાઈ. કેટલા રૂપિયા લખવાના? 50,000. કેમ? કેટલા રૂપિયાના છે? 50,000 ના છે. વધારો થયો ને? 40,000 હતા તો ડાયરેક્ટ 10,000. હવે તાર વધારો કરવો હોય તું આમ લખી નાખ બેટા. 40,000 પેલા લખ વત્તા વધારો. જો તારે આમ કરવું હોય તો તું આમ કરી એક. તો ડાયરેક્ટ ને કરોલા શું કરવાનું? નકર ડાયરેક્ટ 50,000 બહાર મૂકી દેવાનું. સમજાણું? ક્યાં તો તું 40,000 વત્તા 10,000 કર અને 50,000 મૂક. ક્યાં ડાયરેક્ટ તને કેટલો જવાબ આવ્યો ભાઈ? 50,000 જવાબ આવ્યો કે નહીં સામે આપણે? તો અહીંયા ડાયરેક્ટ કેટલા મૂકી દે બેટા? 50,000 મૂકી દે તોય ચાલે. સમજાણું કે નહીં? હા કે ના? એટલે હું ડાયરેક્ટ મૂકું 50,000 તો તમને સમજાય એટલા માટે લખું 40,000 પ્લસ 10,000. હાલો ક્લિયર થઈ ગયું ભાઈ? હવે 10,000 નો ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. તો અહીંયા લખવાનું જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા લખવાના? 10,000. આપણો ફાયદો થયો એટલે આવ્યું જમા બાજુ. ડન થઈ ગયું? ઓકે. એના પછી ભાઈ હાલો ઝડપથી. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા આવતા વર્ષના છે. કયા વર્ષના છે? આવતા વર્ષના છે. બરાબર. હાલો તો આવતા વર્ષના છે મતલબ અગાઉથી ચૂકવેલ. અચુ મિલે હું યાદ રાખવાનું એટલે મિલકત લેણા બાજુ આવશે. ને બીજું આપણો ફાયદો છે. આ વર્ષનું નુકસાન નથી એટલે આપણો ફાયદો કહેવાય 4800 રૂપિયા. તો અહીંયા લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? કેટલા રૂપિયા છે ભાઈ? 4800 રૂપિયા. હા કે ના? અને અગાઉથી ચૂકવેલ છે અચુ મિલે એટલે કઈ બાજુ લખવાનું? મિલકત લેણા. એટલે લખી નાખું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. હા કે ના? કેટલા રૂપિયા થયા ભાઈ? 4800 રૂપિયા. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું? 100%. બધા હવાલા થઈ ગયા પૂરા. હવે ઝડપથી બધું લાઈનમાં છે એ ગોઠવી નાખીએ. હાલો મૂડી લખી નાખીએ. આસ્થા ને આનાની કામદાર આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ શું કરવાનું? મૂડી દેવા બાજુ એમને મૂકી દેવાનું ને? હા કે ના? કે બે ભાગીદારને વેચવાનું? એમને મૂકવાનું. ઠીક. યાદ રાખજો ભાઈ પ્રોવિડન્ટ ફંડ. તો અહીંયા લખી નાખીએ પ્રોવિડન્ટ ફંડ. કેટલું છે? 6,400. હા કે ના? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાય. પછી અહીંયા જોવા ભાઈ બીજું આપણને શું આપ્યું છે? ઘાલખાત અનામત. શું કરવાનું? એમને મૂકી દેવાનું. અને ન મૂકવી હોય તો દેવાદારમાંથી શું કરી નાખવાની? માઇનસ. પણ આપણે અહીંયા મૂડી દેવા બાજુ એમને મૂકી દઈએ. બરાબર ને? ઘાલખાત અનામત. કેટલાની છે ઘાલખાત અનામત? 8,000 રૂપિયા. હા કે ના? ઓકે. આગળ જઈએ. પછી એના પછી શું આપ્યું છે આપણને? લેણદારો દેવી ઊંડી બે આવી ગયું. કાંઈ વધ્યું નથી. પાઘડી બે ભાગીદારને શું કરવાની?
વેચી દેવાની. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. પણ કઈ બાજુ? જમા બાજુ કે ઉધાર બાજુ? આ બાજુ લખવાનું પાઘડી. કેટલી છે પાઘડી? 4200. જૂના બે ભાગીદારને આપવાનું, નવાને આપવાનું નહીં. એના પછી શું છે પાઘડી પછી ભાઈ? જમીન મકાન લખાઈ ગયું. યંત્ર 32,000 ના લખી નાખીએ, બરાબર ને? આ તો આપણે લખી નાખીએ યંત્રો કેટલાના છે ભાઈ? 32,000. હા કે ના? હાલો યંત્રો પછી શું છે ભાઈ? જોતા જાવ. રોકાણો તો આવી ગયું. દેવાદારો કેટલા છે? 25,200. એટલે અહીંયા લખી નાખું દેવાદારો કેટલાના છે ભાઈ? 25,200 ને? 200 પાકું ને? હાલો આગળ વ્યા જઈએ. 25,200 થઈ ગયું. સ્ટોક કેટલાનો? 14,400. હાલો તમે ખોલીને રાખ્યું છે ને? સ્ટોક કેટલાનો છે ભાઈ? 14,000. અને પાઠ્યપુસ્તકનો આ દાખલો છે 9મો દાખલો, 8મો કે 9મો દાખલો છે. જોઈ લો એક વખત. ચોપડીમાં 9મો દાખલો છે ને? ચોપડી હોય તો જોઈ લેજો. હાલો જેની આગળ ચોપડી જોઈ લેજો. 9મો દાખલો છે, ગાલા ન હોય તો. આગળ વ્યા જઈએ. એના પછી શું છે ભાઈ? જાહેરાત ઝુંબેશ ખર્ચ. બે ભાગીદારને વેચવાનું. 3200 રૂપિયા. જૂના પ્રમાણમાં 1600. હાલો એટલે અહીંયા લખવાનું જાહેરાત ઝુંબેશ ખર્ચ. બરાબર કેટલા રૂપિયા? 1600. હા કે ના? ડોમ. એના પછી નફા નુકસાન આપ્યું. ઈ બેયને વેચી દેવાનું. નન્નું ખાતે. બરાબર કેટલું આપ્યું છે? 4,000 છે ને? એટલે 2,000. હા કે ના? વાર્તા થઈ ગઈ. કરો હાલો આ બાજુ ટોટલ કેટલું આવે છે? કયો ફટાફટ મને. 17,000. ઓકે આ બાજુ 17,200. બે ભાગીદારને શું કરી દેવાનું? વેચી દેવાનું. શું લખવાનું અહીંયા મારે? કંઈક લખવું તો પડશે ને. પણ હું લખવાનું? પુનઃ મૂલ્યાંકનનો નહીં. અહીંયા લખવાનું મૂડી ખાતે. અચ્છા એ તો આપણે અહીંયા લખશું ને. વેચણી પાત્ર નફો. બરાબર અહીંયા હું લખશું આહાના ડાયરેક્ટ લખી નાખીએ. હાલો આના કેટલા આવ્યા? 8600. બેના અડધા. કેમ? કારણ કે જૂના પ્રમાણમાં વેચવાનું હોય તો જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે? 1:1. એટલે હરખા વેચી નાખ્યા. ડન થઈ ગયું. આ આવશે અહીંયા શું લખશું આપણે? લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. હું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. અને કાઉન્સમાં લખશું નફો. બરાબર બેને કેટલા આવશે ભાઈ? 8600 છે. 7600 અને 8600. હા કે ના? હવે ખાતા કરીએ બંધ. આનું માઇનસ કરો. હાલો કેટલા વધ્યા? 80,000 માંથી ભાઈ 80,000. અહીંયા કેટલા? 80,000. 80,000 માંથી માઇનસ કરો ભાઈ. આ 1600 ને 3200 માઇનસ કરો. 75,200. આ ભાઈનો ટોટલ કરો ભાઈ. સોરી આસ્થા ના કરો. આસ્થા 89,800. અહીંયા કેટલા લખવાના? 89,800. ઓકે અને આ બધું માઇનસ કરો એટલે કેટલું વધે? 82,000. હાલો અહીંયા કેટલો આવ્યો જવાબ? 66,200. અહીંયા કેટલા લખવાના? 66,000. કરો બધું માઇનસ. 39,200. વાર્તા થઈ ગઈ પૂરી. બરાબર હા કે ના? હવે આને આપણે ક્યાં લખવાનું? આ જે જવાબ મળ્યો આપણને મૂડી દેવા બાજુ. અહીંયા હું લખવાનું? બાકી આગળ લઈ ગયા. આગળ ખાલી લઈ જાત. હાલો તો અહીંયા હું લખી નાખું મૂડી ખાતામાં. અહીંયા જ લખવાનું છે મૂડી આસ્થા આહના અને સોનું. હાલો ભાઈ પેલાનું કેટલી છે? 82,000. 39,200. પછી 75,000 કરો. 1,96,400. હાલો ડન થઈ ગયું. આનો સરવાળો કેટલો થાય ભાઈ? 1,03,200. હાલો અહીંયા ટોટલ આવશે 1,03,200. હાલો 1,03,200. હા કે ના? ખાતું કર્યું બંધ. અહીંયા કઈ છે ને એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા લઈ ગયા? 1,03,200. અને અહીંયા આપણે એ લખવાનું રોકડ ખાતે. કેટલા? 1,03,200. આવી જાય ભાઈ બાજુનો જવાબ સરખો? 2,32,000. અને અહીંયા કેટલો આવે છે ભાઈ? 2,32,000. મારે આ જ લાઈનમાં લખવો પડશે ને ટોટલ.
એટલે આને અહીંયાથી હું ભૂસી નાખું 2,32,000 આવી જાય બે બાજુ દાખલો થઈ ગયો ઓકે તો આવી રીતના આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 43 દાખલા નંબર 43 જે છે એ આપણી ચોપડીનો 8મો દાખલો છે એમાં શું કીધું છે આભા અને બીના એટલે કે આપણને ગાલામાં લખ્યું છે આશા અને ટીના ટૂંકમાં નામ ચેન્જ કરી નાખ્યા ચોપડીમાં હતા આભા અને બીના અને જે ગાલાનું પ્રશ્નપત્ર છે એમાં નામ શું છે આશા અને ટીના બરાબર તો તમે આ બેઠો દાખલો છે ચોપડીનો 8મો શું કીધું ભાઈ આશા અને ટીના હવે હું એમ વાંચું આભા અને બીના તો વાંધો નથી ને આભા અને બીના 2:1 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે એ અને પછી 31/3/2023 તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું આ પાકું સરવૈયું આપ્યું છે હવે તેઓએ તારીખ 1/4/2023 થી લીનાને નવા ભાગીદાર તરીકે પ્રવેશવાની શરતોએ દાખલ કરી કોને લીનાને અને ચોપડીમાં શું લખ્યું છે ઋષિલ લખ્યું છે કંઈ ફરક પડે નહીં અહીંયા લીના છે ચોપડીમાં હું છે ભાઈ ઋષિલ છે ઓકે તો હવે આપણને શું કીધું ભાઈ નીચેના હવાલો આપણે હવે નાખવાના છે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે ચલો ડન છે રેડી જુઓ ભાઈ તો દાખલાની શરૂઆત કરીએ તો પ્રવેશના દાખલાની શરૂઆત કેમ કરવાની સૌથી પહેલા બાકી આગળ લાવ્યામાં મૂડી લખવાની બરાબર ને તો બધામાં વિગત રકમ લખેલી છે આ છે ભાગીદારના મૂડી ખાતા આની અંદર આપણે ભાગીદારનું નામ શું લખશું આશા અને ટીના બરાબર આશા ટીના અને લીના અને જો તમે કદાચ સ્વાધ્યાયનો દાખલો કરવા ઈચ્છતા હો તો તમારું નામ ચેન્જ કરી નાખવાનું આભા બીના અને ઋષિલ બરાબર ગાલા જે છે 2024નું એની અંદર આ દાખલો આભા ટીના અને લીનાના નામે પૂછાયેલો છે એવી રીતના અહીંયા તે આભા બીના અને ઋષિલ તો આવી રીતના તમે ચેન્જ કરી નાખજો ડન છે ઓકે બાકી તો બધું સરખું જ છે તો હવે પહેલાં સૌથી પહેલાં લખશું બાકી આગળ લાવ્યા આશાની કેટલી છે 80,000 ને 60,000 તો આપણે લખી નાખીએ બાકી આગળ લાવ્યા બરાબર ને કેટલી છે ભાઈ મૂડી 80,000 રૂપિયા અને 60,000 રૂપિયા ઓકે 80,000 રૂપિયા અને 60,000 રૂપિયા બરાબર છે આવી રીતના લખવાનું અને અહીંયા કરવાનું ડેશ ઓકે હવે બીજી વસ્તુ આ લખાઈ ગઈ મૂડી પછી પ્રવેશમાં બીજી વસ્તુ તમારે લખવાનું રોકડ અને બેંક કારણ કે આપણે રોકડ બેંક ખાતું બનાવ્યું હોય એટલે રોકડ અને બેંકમાં લખવાનું બાકી આગળ લાવ્યા તો અહીંયા હું લખું છું બાકી આગળ લાવ્યા કેટલી છે રોકડ બેંક તો કે 2,000 રૂપિયા ઓકે હવે હવાલા કરવાના હવાલો હાવ ઈઝી બરાબર ને પેલો હવાલો હું કીધું ભાઈ ઋષિલ 1 લાખ રૂપિયાની મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે 1 લાખ રૂપિયા મૂડી તરીકે રોકડ લાવે છે એટલે રોકડ આવે એટલે અહીંયા લખવાનું ભાઈ આપણે અહીંયા શું લખશું કોણ લાવે છે નવો ભાગીદાર લીના તો હું રીના લખું છું પણ તમે સ્વાધ્યાયનો દાખલો ગણતો હોય તો ઋષિલ લખજો એટલે હું અહીંયા લખું છું લીનાના મૂડી ખાતે લીનાના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે 1 લાખ રૂપિયા ડન છે આની બીજી એન્ટ્રી થાય જો પહેલી એન્ટ્રી રોકડ આવે છે એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ બરાબર અને બીજી એન્ટ્રી જે આવશે એ ક્યાં આવશે મૂડી ખાતાની જમા બાજુ શું લખવાનું ભાઈ રોકડ બેંક ખાતે રોકડ લાવે છે એમ ચોખવટ કરી છે એટલે રોકડ ખાતે લીનાના ખાનામાં કેટલા 1 લાખ રૂપિયા ડન થઈ ગયું હવે પાઘડી આ પાઘડીની એન્ટ્રી હંમેશા યાદ રાખવાની આ એક જ એન્ટ્રી થોડી અટપટી હોય બાકી બધું તો ઈઝી છે તો પાઘડી જે છે એ ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય બરાબર ને ભાગીદાર જ્યારે પ્રવેશે છે ત્યારે કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં બરાબર તો આ બંનેનો આપણે ત્યાગ ગોતવો પડશે આશાનો ત્યાગ અને તીનાનો ત્યાગ તો હું અહીંયા ગોતું છું ભાઈ ધ્યાન રાખો હાલો ટોમ આપણે અહીંયા ગોતીએ આશાનો ત્યાગ અથવા પેલા લખી નાખીએ ત્યાગનું પ્રમાણ ત્યાગનું સૂત્ર શું છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એટલે આપણે લખીએ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ ઓકે જૂનું પ્રમાણ શું કીધું ભાઈ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર હતા 2:1 એટલે 2/3 થાય માઇનસ નવું પ્રમાણ અહીંયા આપ્યું છે ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે 2:1 એટલે શું થાય 2/5 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીએ 5 દુ 10 -3 દુ 6 એના છેદમાં 15
એટલે 10માંથી 6 જાય એટલે કેટલા વધે 4, એટલે જવાબ મળશે આપણને 4/15. અહીંયા જ લખી નાખું 4/15. આ થઈ ગયું આશાનો ત્યાગ. બીજી ભાષામાં કહું ચોપડી પ્રમાણે તો આભાનો ત્યાગ. હવે આપણે ગોતીએ છીએ કોનો ભાઈ? ટીનાનો ત્યાગ. તો આપણે લખી નાખીએ ટીનાનો ત્યાગ. જૂનું પ્રમાણ ટીનાનું શું છે? ટીનાનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ. પછી નવું પ્રમાણ શું છે? 1/5. 5 એકા 5, 3 એકા 3, છેદમાં 2 નો ગુણાકાર કરવાનો, 3 પંચા 15. એટલે 5માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 2/15. બરાબર ને? તો આપણે લખી નાખીએ 2/15. ઓકે, તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું? 4/2. તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, હું અહીંયા લખું છું, થોડું ઉપર કરી નાખો એટલે તમને વ્યવસ્થિત દેખાય. ટુમ. હા, જો ધ્યાન રાખો, ઉપર અટકી જા ભાઈ બન. હા, તો અહીંયા હું ગોતું છું ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ બરાબર આનો જવાબ 4 આવ્યો, આનો જવાબ 2 આવ્યો. અંશ જ લેવાના. 4/2 એટલે કેટલા કહેવાય? 2/1. કેમ? 2 દુ 4, 2 એકા 2. તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું? 2/1 મળ્યું ને? ઓકે, હાલો. આ આપણે વર્કિંગ નોટ માટે અહીંયા પાછળ જગ્યા રાખેલી જ છે, પણ શું કહેવાય કે પેજ ન ફેરવવા પડે એટલે મેં આગળ લખી નાખ્યું. બરાબર ને? તો અહીંયા હું લખી નાખું છું ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું ભાઈ? 2/1. હવે પાઘડી કેટલી લાવે છે? 24,000 રૂપિયા લાવે છે ને? તો આપણે લખશું ભાઈ, પેલા ભાગીદારનું નામ શું હતું ભાઈ? આશા. મને છે ને આભા યાદ રહી ગયું, તમને આભા જ યાદ રહી ગયું છે. બરાબર ને? તો આશાને મળતી પાઘડી. આશા કેટલી લીના કેટલી પાઘડી લાવે? 24,000. એના 2/3. 3 અઠ્ઠા 24 ને 8 દુ 16 એટલે 1/16,000 રૂપિયા મળશે. અને આશા પછી બીજા ભાગીદારનું નામ શું છે? ટીના. તો આપણે લખીએ ટીનાને મળતી પાઘડી. ટીનાને મળતી પાઘડી બરાબર 24,000 ગુણ્યા 1/3 એટલે જવાબ આવશે 8,000 રૂપિયા. ડન છે? ખ્યાલ આવી ગયો? તો આપણને પાઘડી મળી ગઈ. બરાબર ને? તો હવે પેલી વસ્તુ, પાઘડી કોણ લાવે છે? લીના લાવે છે. રોકડમાં લાવે છે એટલે રોકડ ખાતામાં આવે એટલે ઉધાર. એટલે પેલી એન્ટ્રી અહીંયા થાય ભાઈ, પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 24,000 રૂપિયા. ઓકે, હાલો ભાઈ. પછી આ પાઘડી મળશે કોને? તો કે બંને ભાગીદારને મળશે. એટલે અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પેલાને મળશે 16,000 રૂપિયા અને બીજાને મળશે 8,000 રૂપિયા. અહીંયા ડેશ. ડન છે? ઓકે, અહીંયા આપણે ગોઈતા ને 16,000 અને 8,000. તો બસ હવે અઘરી એન્ટ્રી બધી થઈ ગઈ. હવે ખાલી ઇઝી એન્ટ્રી કરવાની. ડન છે? હવે તો સાવ ઇઝી ભાઈ. હવે શું છે? જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. ઓકે, તો અહીંયા જમીન મકાન કેટલું આપ્યું છે? 72,000 રૂપિયા કીધા છે. 17,000 રૂપિયા વધારવાના કીધા. આપણો ફાયદો થયો. એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આપણે લખીએ જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે 17,000 રૂપિયા. મકાન ખાતે 17,000 રૂપિયા. જમીન મકાનના છે કેટલા? 72,000 રૂપિયા. એટલે અહીંયા લખું છું જમીન પાઘડી માટે પહેલા આ જમીન મકાન 72,000 રૂપિયા વત્તા વધારો કેટલાનો કીધો ભાઈ? 17,000નો. તો 7માં 2 નાખો 9, 8માં 7માં 1 નાખો એટલે 8. ઓકે, એટલે 89,000 રૂપિયા. બરાબર ને? 7 ને 2 9 ને 7 ને 1 8 એટલે કે 89,000 રૂપિયા થઈ ગયા. લ્યો, બીજી એન્ટ્રી ખતમ. હવે ઇઝી, 2 મિનિટમાં બધું થાય. પછી હું કહ્યું યંત્રની કિંમત 32,000 રૂપિયા સુધી ઘટાડવી. મતલબ એવો કે 32,000 રાખવાના છે. કેટલા યંત્ર? 40,000 રૂપિયાના ભાઈ. બરાબર ને? તો 40,000 રૂપિયાનું યંત્ર છે, 32,000 રાખવાના, 8,000નો ઘટાડો થયો. તો આપણે અહીંયા લખીએ યંત્ર ખાતે. યંત્ર ખાતે કેટલા રૂપિયા? 8,000 રૂપિયાનું નુકસાન ગયું. કેમ સાહેબ 8,000નું નુકસાન? 32,000 સુધી રાખવા એટલે 32 રાખવાના છે. મતલબ 40ના 32 થઈ ગયા. તો 8,000 ઘટ્યા એટલે અહીંયા લખ્યા. અને અહીંયા યંત્રો ડાયરેક્ટ બહાર જવા દો 32,000 રૂપિયા. બરાબર ને? 32,000 રૂપિયા. હાલો, એના પછી ભાઈ ચોથી એન્ટ્રી, દેવાદાર ઉપર 10% ઘાલખાત અનામત રાખવી. દેવાદાર કેટલાના? 24,000. એના 10% એટલે કેટલા થાય? 2400 થાય. 2,000 રૂપિયા તો આપેલા જ છે.
તો કેટલા વધ્યા? 400 રૂપિયા જ વધ્યા ને. તો નુકસાન કેટલાનું ગયું? ખાલી 400 રૂપિયાનું. હજી સમજાવું. 24,000 ના 10% 2400 થાય. 2400 માંથી 2000 તો આપેલા જ છે, તો વધ્યા કેટલા? 400 રૂપિયા વધ્યા ને. 2000 માંથી 2400 કરો તો કેટલાનો વધારો થાય? 400 નો. તો અહીંયા લખવાનું ઘાલખાત અનામત. શું લખવાનું? ઘાલખાત અનામત 400 રૂપિયા. ડન છે. કેમ? કારણ કે 400 રૂપિયાનું નુકસાન ગયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખ્યું. જે ફાયદો થાય એ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રાખવાનું. તો અહીંયા લખું છું દેવાદાર 24,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત કેટલાના છે? તો 2400 અહીંયા પૂરા લખવાના. બરાબર ને? 2400 ભાઈ. હાલો, તો 24,000 માંથી 2400 જાય તો 24,000 માંથી 2000 જાય એટલે 22,000 ને એમાંથી 400 જાય એટલે 21,600. બરાબર. હાલો, થઈ ગઈ ત્રીજી એન્ટ્રી. ચોથી થઈ ગઈ. પાંચમી એન્ટ્રી કરીએ. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 રૂપિયાની જોગવાઈ કરવી. ઓકે, નહીં ચૂકવેલ વીજળી બિલ છે, વીજળી બિલ ચૂકવેલ નથી. તો હવે મને એ કહો કે વીજળી બિલ ચૂકવેલ નથી તો ચૂકવવું પડશે. ચૂકવવાના છે એટલે દેવા થાય, એટલે મૂડી દેવા બાજુ એન્ટ્રી આવે. અને આપણો ફાયદો કહેવાય કે નુકસાન? તમે કહો સાહેબ નુકસાન કહેવાય. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે. એટલે અહીંયા લખું છું વીજળી બિલ ખાતે 1100 રૂપિયા. 1100 રૂપિયા. એક મીંડું વધી ન જાય હો ભાઈ. અને આપણે પૈસા દેવાના છે એટલે મૂડી દેવા બાજુ. તો અહીંયા લખું છું નહીં ચૂકવેલ વીજળી બિલ કેટલા રૂપિયા? 1100 રૂપિયા. ડન છે. ક્લિયર? સાવ ઇઝી દાખલો છે. એના પછીનો હવાલો જોઈએ ભાઈ. શું છે? ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ 2:1 રાખવાનું નક્કી કર્યું. પુનઃ મૂલ્યાંકન ભાગીદાર મૂડી ખાતાના બેંક ખાતું અને ભાગીદાર પ્રવેશ કરો. ઓકે, તો આપણે બધું બનાવી જ નાખ્યું છે. હવે આપણે 5 હવાલા નાખી દીધા. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે ભાઈ? તો કે આ બધું ગોઠવવાનું છે. આપણને કીધું પુનઃ મૂલ્યાંકન, ભાગીદારનું મૂડી ખાતું, રોકડ બેંક અને પાકું સરવૈયું, આ બધું આપણે બનાવ્યું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે મૂડી તો નાખી દીધી, બાકી આગળ લાવ્યા કરીને મૂડી નીચે શું છે? સામાન્ય અનામત. આ સામાન્ય અનામત છે, કારીગર વળતર અનામત છે, રોકાણ અનામત છે. આ ત્રણેય વસ્તુ ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની, જૂના બે ભાગીદારને. તો સામાન્ય અનામત કેટલું? 18,000 રૂપિયા છે. જૂનું પ્રમાણ 2:1 છે. તો અહીંયા હું લખું છું સામાન્ય અનામત ખાતે. બરાબર. હાલો, 18,000 રૂપિયા છે. 2:1 ના પ્રમાણમાં વેચવાનું ને. પ્રમાણ જૂનું કયું છે? 2:1. તો કેમ કરાય 18,000? તમને ખાલી શીખવાડું છું. 1/3 2:1 છે એટલે પેલા 2 આવશે ને. 2/3 3 કેમ આવ્યા? 2:1 પ્રમાણ છે ભાઈ. તો 2 ને 1 3 થાય એટલે છેદમાં 3 આવ્યા. તો હવે આપણે આનું ગોતીએ. 3 6 18 એટલે 6,000. 6 દુ 12 એટલે એકમાં 12,000 રૂપિયા આવશે અને બીજામાં 6,000 રૂપિયા આવશે. તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું, મારી જેમ ન ફાવે તો. 18,000 ગુણ્યા 2/3. 18,000 ગુણ્યા 1/3, કારણ કે 2:1 ના પ્રમાણમાં વેચવાનું. અહીંયા તમને 12,000 જવાબ આવશે, અહીંયા તમને જવાબ આવશે 6,000. ડન છે. આ સમજાવવા માટે લખ્યું હતું. આને હવે હું રફ કરી નાખું છું. 18,000 ને વેચી દીધા છે. પછી શું છે ભાઈ? કારીગર વળતર અનામત. તો આપણે લખી નાખીએ કારીગર વળતર અનામત. કેટલા રૂપિયા છે કારીગર વળતર અનામતના ભાઈ? તો કે એના છે 4500 રૂપિયા. તો 4500 ને આપણે વેચવાના છે 2:1 માં. 4500 ગુણ્યા 2/3. 15 તેરી 45 એટલે 15 દુ 30. એકમાં 3,000 રૂપિયા આવશે અને બીજામાં આવશે 1,500 રૂપિયા. ડન છે. ઓકે, એના પછી આપણે જોઈએ રોકાણ અનામત. કેટલું છે? 1,500 રૂપિયા. એટલે અહીંયા લખી નાખું રોકાણ અનામત ખાતે. હાલો, તો હવે આ રોકાણ અનામત છે એ 1,500 રૂપિયા છે. તો આપણે એને આ જ પ્રમાણમાં વેચવાનું છે 2:1 2/3. તો કેટલા થાય ભાઈ? 3×5 = 15. 3×5 = 15 ને 5 દુ 10 એટલે 1,000 રૂપિયા અને 500 રૂપિયા. ડન છે. તો આવી રીતના આ ત્રણેય વસ્તુ જે છે એ ભાગીદારને વેચી દેવાની છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. બધું જૂના પ્રમાણમાં જ હવે વેચવાનું છે. ખાલી આ જે પાઘડી હોય ને એ ત્યાગના પ્રમાણમાં વેચવાની, બાકી બધું જૂના પ્રમાણમાં જ વેચાય છે. હાલો, એના પછી ભાઈ લેણદારો અને દેવી હુંડી 28,000 ને 12,000 એમના મૂકી દેવાના ભાઈ. તો અહીંયા લખી નાખું લેણદારો. ઉપર લખી નાખીએ આપણે ટૂમ લેણદારો
લેન્ડારો અને દેવી હુંડી. બરાબર કેટલી છે ભાઈ? 28,000 રૂપિયા અને 12,000 રૂપિયા. ડન છે. ઓકે, તો આપણે જે છે એ આ બાજુ બધી વેચાઈ ગયું છે. બરાબર ને? ટૂમ આ બાજુ બધી વેચાઈ ગઈ. હવે આ બાજુ પાઘડી જૂના ભાગીદારને, આ જે પાકા સરવૈયાની પાઘડી છે તો કાચા સરવૈયાની જે પાઘડી છે એ જૂના ભાગીદારને મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચવાની. 18,000 રૂપિયા છે ભાઈ. તો અહીંયા લખવાનું પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 18,000 રૂપિયા છે. એટલે 18,000 એટલે 12,000 ને 6,000 આવે ને? હમણાં આપણે ગણતરી કરી હતી 12,000 અને 6,000. કયા પ્રમાણમાં વેચી? 2:1. ન આવડતું હોય એને શીખવાડું. 18,000 ગુણ્યા 2 છેદમાં 3. 18,000 ગુણ્યા 1 છેદમાં 3. 2:1 ના પ્રમાણમાં વેચો એટલે આમ જવાબ આવે. ડન છે. એના પછી ભાઈ ટોમ પાઘડી આવી ગયું, જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું. સ્ટોક કેટલાનો છે? 36,000 નો એમનેમ. રોકાણો 8,000 ના એમનેમ. એટલે 36,000 અને 8,000 લખી નાખીએ ભાઈ. કેના છે ભાઈ? સ્ટોક 36,000, રોકાણો 8,000. ઓકે, સ્ટોક અને રોકાણો. સ્ટોક અને રોકાણો એમનેમ. તો અહીંયા લખી નાખું સ્ટોક રોકાણો. ઓકે, કેટલા રૂપિયા છે ભાઈ? તો કે 36,000 ને 8,000 રૂપિયા. 36,000 રૂપિયા, 36,000 રૂપિયા અને 8,000 રૂપિયા. ડન. તો આ સ્ટોક અને રોકાણો લખી નાખ્યા છે. હવે જુઓ જરાક, આ સ્ટોક આવી ગયો, રોકાણો આવી ગયા. હવે શું છે ભાઈ? રોકડ બેંક તો આપણે લખી નાખી, બાકી આગળ લાવ્યા. દેવાદારો લખાઈ ગયા છે. જાહેરાત ઝુંબેશ કર 6,000 રૂપિયા છે. એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખવાનું. તો અહીંયા લખવાનું જાહેરાત ઝુંબેશ ખાતે. બરાબર ને? કેટલા? 6,000 છે. 2:1 ના પ્રમાણમાં જ વેચવાના. તો 6,000 ગુણ્યા 2/3. 6,000 ગુણ્યા 1/3. તો અહીંયા આવશે 3 દુ 6 એટલે 2,000 રૂપિયા. નહીં, પાછું 2 દુ 4 થાય ને એટલે 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. તમારે કેલ્ક્યુલેટર લેવાનું, મોઢે નહીં કરવાનું. બરાબર? મને અહીંયા કેલ્ક્યુલેટર મારા પાસે નથી એટલા માટે હું મોઢે કરું છું. છે મોબાઈલ છે, આમાંય છે, પણ આ ફટાફટ થઈ જાય. 4,000 અને 2,000. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે બધું જે છે એ વેચી દીધું છે. હવે શું કરવાનું? હવે આપણે ખાતા બંધ કરવાના. તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય એટલે અહીંયા આપણે લખી નાખવાનું 17,000 રૂપિયા. અહીંયા લખી નાખવાના 17,000 રૂપિયા. 17,000 રૂપિયામાંથી આ બધું માઇનસ કરવાનું. 17,000 માઇનસ 8,000, 400 અને 1,100. એટલે આપણે 17,000 ઓકે માઇનસ 8,000 1 2 3 માઇનસ 400 માઇનસ 1,100 1 2 એટલે કેટલો જવાબ આવે? 7,500. 7,500. ડન છે. આ 7,500 એ નફો કહેવાય. બે ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાનું. તો અહીંયા લખું વેચણી પાત્ર નફો 2:1 પ્રમાણમાં. તો આપણને આપ્યું છે આશા અને ટીના. તો 7,500 ને આપણે 2:1 ના પ્રમાણમાં વેચીએ તો કેટલા થાય? 7,500 એને ગુણ્યા 2/3 એટલે શું આવશે? અહીંયા ધ્યાન રાખો 25 તેરી 75 એટલે 25 દુ 50, 5,000 રૂપિયા અને 2,500 રૂપિયા. ડન છે. આજ અહીંયા લખવાનું. અહીંયા હું લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. હું લખવાનું ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 5,000 રૂપિયા અને 2,500 રૂપિયા. ડન છે. હવે આપણે ખાતું બંધ કરીએ ભાઈ. તો સૌથી પહેલાં કયું ખાતું બંધ કરાય? તો કે સૌથી પહેલાં લીનાનું કરીએ ભાઈ. તો અહીંયા હું કરી નાખું છું બંધ. ઉપર 1 લાઈન અને નીચે કેટલી કરવાની હોય? 2 લાઈન કરવાની હોય. બરાબર ને? આને કરી નાખો ડુપ્લિકેટ, એની કરું ડુપ્લિકેટ. ડુપ્લિકેટમાં તો આપણે માસ્ટર રહ્યા. હાલો, હવે આપણે શું કરીએ? સૌથી પહેલાં બંધ કરી નાખીએ આનું 1 લાખ રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટીનાનો સરવાળો કહીએ. 60 ને 6 68, 68 ને 6 કેટલા થાય? 68 ને 2 70 ને શું કહેવાય કે 70 ને 74, 74 ને 75 ને 76, 76 ને 2 78, 500. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો, મારી જેમ નહીં કરવાનો. 78,500. આનો સરવાળો કરીએ હવે. 8 ને 80,000 ને 80 ને 16 કેટલા થાય? 90, 96, 96 ને 12 98, 98 ને 108, 109, 110, 111, 112 અને 5 117 એટલે 1,17,000 રૂપિયા. હજી કહું, મારી જેમ ચાળા નહીં કરવાના, કેલ્ક્યુલેટર કરવાનું. બરાબર ને? તમારે છે ને લોચા પડી જશે બોર્ડમાં.
અહીંયા કદાચ જવાબ આવી જાય હાથે કરતા હોય ત્યારે, પણ બોર્ડમાં નો જવાબ આવ્યો હોય તો આપણું નુકસાન જાય. ડન થઈ ગયું. તો આ ત્રણેય જવાબ આપણે લખી નાખીએ. 1,70,000, પછી શું છે ભાઈ 78,500, અને પછી જે છે 1 લાખ રૂપિયા. હવે આપણે ગોતવાનું બાકી આગળ લઈ ગયા, તો અહીંયા હું લખું છું બાકી આગળ લઈ ગયા. 1 લાખમાંથી કાંઈ નથી, અહીંયા બધું ડેશ ડેશ છે એટલે 1 લાખ રૂપિયા જ વધશે બાકી આગળ લઈ ગયામાં. પછી 78,500માંથી 6 ને 2 8,000 માઇનસ જાય એટલે 70,500. 1,70માંથી 12 ને 4 16 જાય એટલે 1,01,000. આ જે જવાબ આવ્યો એ આપણે મૂકી દેવાનો અહીંયા 1,01,000. પછી શું જવાબ આવ્યો હતો ભાઈ 70,500 ને 1 લાખ એટલે 70,500 અને 1 લાખ. ડન છે. નામ શું છે? આભા, બીના અને રુશિલ ચોપડીમાં, પણ ગાલામાં આપણને નામ શું આપ્યું? આશા, ટીના અને લીના. તો અહીંયા લખી નાખવાનું આશા, ટીના અને લીના. આ ત્રણેયનો સરવાળો કરવાનો. 2,71,500 બરાબર ને. 1 ને 1 2, 70 ને 1 71,500, 2,71,500 આનો સરવાળો થાય. હવે છેલ્લું ખાતું બંધ કરવાનું રહ્યું, રોકડ અને બેંક. આનો સરવાળો અહીંયા કરી નાખું છું નાના અક્ષરે. આ બાજુ સરવાળો થશે 1,24,000 ને 2 26, 1,26,000 રૂપિયા. અહીંયા લખી નાખું 1,26,000 રૂપિયા. અહીંયા કંઈ છે નહીં એટલે બાકી આગળ લઈ ગયા. એમાં કેટલા આવશે ભાઈ? 1,26,000 રૂપિયા. ડન છે. એ પૈસા ક્યાં લખવાના? અહીંયા લખવાના. અહીંયા લખવાનું રોકડ બેંક ખાતે. કેટલા રૂપિયા લખવાના? 1,26,000 રૂપિયા. હવે આપણે આ બે બાજુનો સરવાળો કરીએ એટલે જવાબ આપણને સરખો મળે. તો હું છે ને આ બાજુ સરવાળો કરી નાખું. 2 71 28 અને શું કહેવાય કે 12,000 અને 110 રૂપિયા. અહીંયા 1100 રૂપિયા. એક મીંડું ઉડી ગયું ભાઈ, 110 નથી. હાલો આનો સરવાળો કરીએ. 2,71,500 વત્તા 28,000 રૂપિયા 1 2 3 વત્તા 12,000 રૂપિયા 1 2 3 અને વત્તા 1100 રૂપિયા. એટલે કેટલા આવે? 3,12,600. હું છે ને અહીંયા લખી નાખું છું બરાબર ને. 3,12,600. આ જવાબ મારો સાચો આવે છે કે ખોટો એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. 3,12,600. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુનો સરવાળો કરીએ. 89,000 રૂપિયા વત્તા 32,000 રૂપિયા. આમાં બબ્બેનો સરવાળો જ થાય કારણ કે પછી વધારે નથી થતો. આમાં પ્લસ કરીએ 1,21,000માં 21,600 વત્તા 36 ને 8, 36 ને 4 40 ને 44 એક સાથે કરી નાખું છું. યસ વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવી ગયો 3,12,600. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવા જઈએ છીએ દાખલા નંબર 44 જે આપણા પાઠ્યપુસ્તકનો છે દાખલા નંબર 11. આ દાખલો એ આપણે કરેલો છે ભાઈ. આ છે આ દાખલાનો વિડીયો. સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. 31/3/2022 રોજ સન નિવૃત્ત થાય છે. કોણ નીકળે છે ભાઈ? સન ભાઈ ગુમ થાય છે બરાબર ને. મૂન અને સ્ટાર રહેશે. હાલો આગળ વ્યા જઈએ. તો ભવિષ્યના નફા નુકસાન પ્રમાણ કેટલું કરવાનું કીધું? 5:1 અને પાકું સર્વેની માહિતી નીચે મુજબ આપેલી છે. હાલો હવે અહીંયા હું કીધું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું છે? 60,000. જૂનું પ્રમાણ આપણને આપેલું છે નહીં તો જૂનું પ્રમાણ નથી આપ્યું. મતલબ શું થાય? 1:1. જૂનું આપ્યું જ નથી તો 1:1:1 ત્રણેયનું થાય. ત્રણેય ભાગીદારનું થાય. 1:1:1. હવે અહીંયા જ્યારે તમે નવું પ્રમાણ તમે જુઓ એ કેટલું છે? 5:1. હાલો તો હવે પહેલા તો અહીંયા નિવૃત્ત થાય છે. નિવૃત્ત થાય એટલે ભાગીદારનો શું થાય? લાભ થાય. તો સન અને મૂનનો સન તો નીકળે છે. મૂન અને સ્ટારનો શું થશે? લાભ થશે. તો પહેલાં આપણે લાભનું પ્રમાણ ગોતી લઈએ. લાભનું પ્રમાણ મૂન, સન અને સ્ટાર એવું લાઈનમાં નામ છે ને. પહેલાં કોનું છે? મૂન છે, પછી સ્ટાર છે અને પછી છે સન. હાલો ડન થઈ ગયું. આવી રીતના 3 ભાગીદાર છે. આગળ વધી જઈએ. જૂનું પ્રમાણ કેટલું છે ભાઈ? 1:1. ઓકે હું અહીંયા લખી જ નાખું થોડુંક મહેનત ભલે થાય. જૂનું 1:1:1. નવું શું છે ભાઈ? 5:1. હાલો હવે આપણે ગોતવાનું છે લાભનું પ્રમાણ. એનું સૂત્ર શું થાય? નવું
પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હાલો ક્લિયર થઈ ગયું. તો કે નવું પ્રમાણ કેટલું છે? તો કે નવું છે 5/6 અને જૂનું 1/3. 5 તેરી 15 ને 6 એકા 6 અને 6 તેરી 18 એટલે 9/18. હમણાં છેદ ઉડાડતા નથી, પછી ઉડતા હશે તો ઉડાડશું. આ કોનો લાભ મળ્યો? આપણે અહીંયા લખી નાખીએ મૂનનો લાભ. એ તો લખતા ભૂલી ગયા સાહેબ. મૂનનો લાભ. હવે કોનો લાભ ગોતીએ આપણે? સ્ટારનો લાભ. ઓકે, એનું નવું પ્રમાણ કેટલું છે? 1/6 માઇનસ જૂનું કેટલું છે? 1/3. 3 એકા 3, 6 એકા 6 અને 6 તેરી 18 એટલે -3/18. બે જગ્યાએ છેદ ઉડે તો પેલા ઉડાડ નાખીએ. અહીંયા શું કરશું? તો કે ભાઈ આપણે કરીએ 3 તેરી 9 અને 3 6 18 એટલે 3/6. 3 એકા 3, 3 6 18 એટલે -1/6. તો -1/6 છે. એનો મતલબ એવો થાય આપણે લાભ ગોતીએ છીએ, માઇનસમાં જવાબ છે, એટલે આ ભાઈનો શું થાય છે? એકચ્યુઅલી ત્યાગ થાય છે. તો હવે વાત એ કે જ્યારે કોઈ પણ ભાગીદાર નીકળતો હોય તો એને પાઘડી આપવી પડે, અને જે ભાગીદારનો ત્યાગ થાય છે એને પાઘડી આપવી પડે. એટલે અહીંયા 2 જણાને પાઘડી મળશે, 1 જણો આપશે. હજી એક વખત, જેને ત્યાગ થાય છે એને પાઘડી મળશે. ત્યાગ કોને થાય છે? સ્ટારને. તો આપણે ગોતી લઈએ યાર સ્ટારને મળતી પાઘડી. બરાબર, ક્લિયર. પછી જે નિવૃત્ત થાય છે એને પાઘડી મળે. કોણ નિવૃત્ત થાય છે? સન. તો અહીંયા લખીએ સન, નીચે જ લખું સનને મળતી પાઘડી. આ બેને આપશે કોણ? તો કે ભાઈ જેને ફાયદો થયો હોય, લાભ થયો હોય એ આપે. કોને લાભ થયો છે? મૂનને લાભ થયો છે. એટલે અહીંયા લખું છું મૂલને આને આપવાની છે. મૂનને આપવી પડતી પાઘડી. હાલો ટપ્પો પડ્યો કે ન પડ્યો? આ ભાઈનો ત્યાગ થાય છે એટલે એને પાઘડી મળે, એક નિવૃત્ત થાય છે એટલે એને પાઘડી મળે, ને બાકી બે જણાને મળે. આપશે કોણ? તો કે મૂન. જેને લાભ થાય છે એ પાઘડી આપશે. હાલો હવે આગળ વ્યા જઈએ. તો ભાઈ આપણે અહીંયા જે છે પાઘડી વેચવાની છે. પાઘડી જે છે અહીંયા આપણને કેટલી કીધી છે? પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કર્યું છે. ઓકે, હાલો સમજો હવે. એટલે 60,000 રૂપિયા અહીંયા લખી નાખું. 60,000 રૂપિયા અહીંયા લખી નાખું. આ કોણ છે ભાઈ? સ્ટાર છે. સ્ટારને કેટલું પ્રમાણ મળ્યું? 1/6 એટલે 10,000 રૂપિયા સ્ટારને મળશે. કોને મળશે? 10,000 રૂપિયા સ્ટારને મળશે. સન જે છે એને પાઘડી મળશે. તો સનનું પ્રમાણ કેટલું હતું? 1. હાલો 1/3 એટલે જવાબ કેટલો મળે? 20,000 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયો? હા કે ના? ઓકે, ડન. ઓકે, પાઘડી કોણ આપશે? મૂન આપશે. તો એનું 60,000. મૂનનો લાભ જુઓ. મૂનનો લાભ કેટલો થયો છે? 3/6 કરો 30,000. જો થઈ ગયા 30,000. 20 આને આપે ને 10 આને આપે. 20 ને 10 કેટલા થયા? થઈ ગયા 30. અને આ નો ગોતો તોય હાલે. 20 ને 10 30 કરો તોય જવાબ 30 મળે. ક્લિયર થઈ ગયું? 30,000 માંથી 10,000 આને મળશે ને 20,000 આને મળશે. હવે અહીંયા પાઘડી જે છે એ અગેન આપણે આપી દેવાની છે. એટલે શરૂઆત અહીંયાથી જ કરીએ. આ બેયને પૈસા મળશે. એટલે કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે આપણે અહીંયા મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા. તો અહીંયા લખું છું કોણ આપશે એને પૈસા? ફાયદો કોનો થયો છે? મૂનનો ફાયદો થયો. છેલ્લો નહીં, હું મૂન. તો આપણે મૂન આપશે ને. ઓકે, મૂન, સ્ટાર અને સન. સનભાઈ ગુમ થઈ જાય છે, બરાબર ને? હા કે ના? હવે પૈસા કોણ આપશે ભાઈ? મૂનભાઈ આપશે ને? હા કે ના? તો અહીંયા મારે શું લખવાનું? મૂનના મૂડી ખાતે. હા કે ના? યસ ઓર નો? દેખાઈશ? ઓકે, કાળું દેખાય. હા, મૂનના મૂડી ખાતે. તો મૂન કોને પૈસા આપશે? તો કે મૂન આપશે સ્ટારને રૂપિયા આપશે અને સનને આપશે. કેટલા રૂપિયા આપવાના છે ભાઈ? તો એ આપણે ગણતરી અહીં કર્યું છે. સ્ટારને આપશે 10 અને સનને આપશે 20. તો સનના ખાતામાં લખી નાખીએ 20 અને સ્ટારને આપી દઈએ 10. ડન થઈ ગયું? હાલો ક્લિયર. અને બીજી એન્ટ્રી અહીંયા થાય. મૂનભાઈને આપવાના, એક ભાઈને આપવાના છે 20,000, એક ભાઈને આપવાના છે 10,000. 20,000 કોને આપવાના છે? તો કે 20,000 સન આપવાના છે. એટલે અહીંયા લખવાનું સનના મૂડી ખાતે. અને 10,000 કોને આપવાના છે? સ્ટાર. એટલે સ્ટારના મૂડી ખાતે. સમજાય કે ન સમજાય?
આવડી ગયું, કાંઈ અઘરું આમાં. હાલો એના પછી આગળ વ્યૂ જઈએ. લેન્ડારો એક પેલા બાકી આગળ લાવ્યા નહીં તો બધું ઠપકાર દઈએ, કારણ કે દાખલો ડાયરેક્ટ આપણે ત્રીજા આવે. હવે આપણે લખીએ છીએ બાકી આગળ લાવ્યા. કેટલી મૂડી? ચાલો ઝડપથી બોલો. કેટલી છે ભાઈ? 21 હે 1,60,000, 2,80,000. હાલો ડન થઈ ગયું. એના પછી ચલો બીજો હવાલો. લેન્ડારો 1 માસ બાદ ચૂકવવાના છે. તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવાના. વાર્ષિક 12% આપણે શું કરશું? ચૂકવી આપશું. વટાવે તો પહેલાં તો વટાવ ગોતવો પડશે. 60,000 રૂપિયા લેન્ડારો છે એના 12% અને ગુણ્યા 1/12. 1 માસ કીધું એટલે જવાબ કેટલો આવશે? 600 રૂપિયા વટાવે ચૂકવી આપવા. એટલે વટાવ આપણો ફાયદો કહેવાય. એટલે 60,000 માંથી 600 રૂપિયા નથી દેવાના. કેટલા રૂપિયા દેવાના? તો કે ભાઈ 59,400. એની એન્ટ્રી હમણાં આવશે. હાલો અહીંયા ધ્યાન રાખો. તો પહેલાં હું અહીંયા લખી નાખું આપણો ફાયદો થયો. એટલે હું લખું છું લેન્ડારના વટાવ ખાતે કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 600 રૂપિયા છે. હવે અહીંયા જે છે એ રોકડ અને બેંક ખાતું આપણે બનાવીએ તોય ચાલે, ન બનાવશો તોય ચાલે, કારણ કે 1,75 માંથી આ એક જ એન્ટ્રી માઇનસ થાય, બીજું કંઈ માઇનસ થવાનું નથી. છતાં આપણે કરી નાખીએ, આગળ હશે તો કામ આવશે. હાલો અહીંયા લખી નાખું છું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 1,75,000 રૂપિયા આપણી આગળ પડ્યા. લેન્ડારને આપણે શું કરવાનું છે? ચૂકવી દેવાના છે. લેન્ડારો ખાતે હાલો 59,400 ક્યાંથી આવ્યા? 60,000 માંથી 600 રૂપિયા શું કર્યા? માઇનસ કર્યા. 59,400. એના પછી ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત 1200 રૂપિયા ગણવી. ચોપડે શું કે 12,000 રૂપિયા. ચોપડે કોમ્પ્યુટર શું કરી દીધું છે? માંડી વાળ્યું છે. એની કિંમત કેટલી છે? 12,000. આ કોમ્પ્યુટર મૂન લઈ જશે. હવે ચોપડે કિંમત માંડી વાળી છે એટલે એની કિંમત ચોપડામાં ક્યાંય છે જ નહીં, અહીંયા ક્યાંય તમને કોમ્પ્યુટર દેખાશે જ નહીં. પણ એના તોય 12,000 ઉપજ્યા એટલે કંપનીનો ફાયદો થયો, કારણ કે એ આપણે સમજ્યું હતું આનું કંઈ આવશે નહીં. એના 12,000 ઉપજે છે એટલે આપણે શું થયો? ફાયદો થયો. એટલે અહીંયા લખું છું કોમ્પ્યુટર ખાતે કેટલા રૂપિયા ઉપજ્યા છે? એના 12,000. પણ એ 12,000 રૂપિયામાં કોણ લઈ જાય છે? મૂન લઈ જાય છે. તો અહીંયા મારે લખવું પડે. અહીંયા કોમ્પ્યુટર ખાતે નહીં લખવાનું, સોરી, મૂનના મૂડી ખાતે લખવાનું. શું લખવાનું? મૂનના મૂડી ખાતે. હાલો ક્લિયર થઈ ગયું. કેટલા રૂપિયા લખવાના? 12,000 રૂપિયા. આ ભાઈ શું લઈ જાય છે? તો કોમ્પ્યુટર. એટલે અહીંયા લખી નાખું છું કોમ્પ્યુટર ખાતે. હાલો ડન થઈ ગયું. એના પછી આગળ વ્યા જઈએ. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર્ટ તેમની મૂડી નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. એની મૂડી કેવી રીતના રાખશે? નવા નફા નુકસાન પ્રમાણમાં. બરાબર. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. એટલે તફાવતની રકમ ક્યાં લઈ જવાની? બેંક ખાતે. તો હવે અહીંયા જે છે એ મજા આવશે. આ બેંક ખાતે તફાવતની રકમ લઈ જવામાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે પહેલાં બંધ કરવું પડશે આપણે પાકું સરવૈયું, એના માટે રકમ ગોઠવવી પડશે અને પછી આપણે જવાબ મેળવી શકશું. હવે જુઓ અહીંયા પહેલાં તો આપણે ગોતવો પડશે કે એની મૂડી કેટલી છે, પછી એ મૂડીને નવા નફા નુકસાન પ્રમાણમાં વેચવી પડશે. તો મૂડી ખાતું ગોતવા માટે તમારું પહેલું સ્ટેપ શું હોય? તો કે ભાઈ પાકું સરવૈયું તમે મિલકત લેણાનો ટોટલ અહીંયા કરો, એમાંથી દેવા માઇનસ કરો એટલે અહીંયા તમને શું મળી જાય? બધી મૂડી મળી જાય. સમજાણું ને? કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે આપણને શું મળે? મૂડી મળે. એ મૂડી સરખા પ્રમાણમાં વેચવાની, એ મૂડી અહીંયા લાવવાની, પછી આ ખાતું બંધ થાય. એટલે અહીંયા પહેલાં પાકું સરવૈયું બંધ થશે, પછી આ બંધ થશે ભાગીદારના મૂડી ખાતા. ડન થઈ ગયું. ઓકે ચલો આગળ વ્યા જઈએ. હવે પહેલાં આપણે બધું ગોઠવી નાખીએ, પછી આપણે એનો વહીવટ કરીએ એટલે ચિંતા ન થાય. બરાબર ને? સામાન્ય અનામત એ શું કરવાની? ભાગીદારને વેચી દેવાની. એટલે લખી નાખું છું સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લખવાના? 1:1 પ્રમાણમાં વેચવાનું છે ને, એટલે કેટલા થાય? 30,000 ને 30,000. ઓકે ચલો સામાન્ય અનામતને વેચી દીધું. હવે લેન્ડારે આપણે મૂકી દીધું દેવી હુંડી 10,000ની એમને. એટલે અહીંયા લખી નાખું છું દેવી હુંડી કેટલાની છે? 10,000ની. લેન્ડારોને તો બેટા આપણે 60,000ના હતા, એ તો શું કરી દીધા? ચૂકવી દીધા. એટલે અહીંયા લખી નાખ્યા 59,600 દેવી હુંડી. હાલો એના પછી આપણને શું કીધું? મકાન કેટલું છે? 2,40,000. હાલો તો આપણે એમને લખી નાખીએ મકાન કેટલું છે? 2,40,000. હાલો પછી એના પછી શું છે? યંત્રો. તમે બોલતા જજો કેટલાના છે યંત્ર? 1,30,000.
યંત્રો 1,30,000. પછી શું છે ફર્નિચર કેટલાનું છે 80,000 રૂપિયા. ઉભા રહો ફર્નિચર. હાલો ફર્નિચર પછી શું છે સ્ટોક કેટલાનો છે 45,000. એના પછી કેટલાના છે 30,000 રૂપિયા. ઓકે એટલે અહીંયા લખી નાખું દેવાદારો. એના પછી પૂરું કરો ટોટલ. હાલો હવે 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 એક વસ્તુ સમજો. હલો જીવા કાકા, અહીંયા 1,75 માંથી 59,400 માઇનસ કરી નાખો. 1,75 માંથી 59,400 કેટલા 1,15,600. અત્યારે આ સમજવા માટે લખું છું જેથી મારે જવાબ ગોતો છે એટલા માટે. બરાબર. હાલો આનો ટોટલ કરો 6,40,600. અહીંયા કેટલા આવશે 6,40,600. હાલો ડન થઈ ગયું. ઓકે આનો જવાબ 1,15 જ આવશે પણ એ ખાતું આપણે છેલ્લે બંધ કરશું. હાલો અહીંયા ધ્યાન રાખો. આ એટલું થઈ ગયું. ઓકે ચલો આ ગોઠવાઈ ગયું. પછી આપણે આ શું કરી નાખીએ બંધ કરી નાખીએ. અહીંયા ફાયદો થશે 12,600 ડૂમ 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 12,600. અહીંયા શું આવશે વેચણી પાત્ર નફો. બરાબર. ત્રણેયને વેચવું પડશે ને. મૂન સ્ટાર સન કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં 1:1:1. 42 42 42 ટુમ ટુમ ટુમ. અને અહીંયા કરી નાખીએ. હાલો 42 ઝડપથી ઝડપથી 42 4200. હાલો ડન થઈ ગયું. અહીંયા આપણે લખી નાખીએ શું લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે. હાલો હવે આનો ટોટલ કરો કેટલો થાય છે 2,34,200. હાલો અહીંયા કેટલું 2,34,200. અહીંયા એમનેમ આને કરી નાખીએ સનની લોન ખાતે. કેટલા રૂપિયા 2,34,200. એ લખી નાખીએ આપણે ક્યાં અહીંયા સનની લોન ખાતે 2,34,200. હવે આપણે મૂડી ગોતવાની. મેં આ શું કર્યું કારણ કે કુલ મિલકત માઇનસ શું કરવાના છે કુલ દેવા. હવે આનો ટોટલ કરીએ. આનો ટોટલ હવે કેટલો થશે જો 6,40,600. ઓકે અહીંયા કરી નાખીએ 6,40,600. હાલો ઉપરના માઇનસ કરો 3,96,400. 3,96,400 ને કયા પ્રમાણમાં વેચવાનું 5:1 ના. હાલો બોલો શું છે 5:1 પ્રમાણ મૂન અને સ્ટાર 33,0,333 66,067. હાલો હવે ધ્યાન રાખો શું કર્યું કે સાહેબ તમે કર્યું એ તો કયો આ બધું આવ્યું ક્યાંથી સમજાવું જો. હવે એમાં કરવાનું હું ખબર પહેલાં આપણે આ પુનઃ મૂલ્યાંકન પહેલાં ગોઠવી નાખ્યું બધું. આપણે બધું શું કરી નાખ્યું ગોઠવી નાખ્યું. ગોઠવી નાખ્યા પછી પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. એનો નફો આપણે અહીંયા લખ્યો. પછી આ સનનું ખાતું બંધ કર્યું. એની આપણે લોન ગોતી. એ લોન આપણે શું કરીએ અહીંયા ઠપકારી. પછી આ જે છે 1,75 માંથી 59,400 માઇનસ કર્યા એટલે આ આવ્યા 1,15,600. ક્યાંથી આવ્યા ખબર પડી ને. અહીંયા હું લખી જ નાખું રોકડ ખાતે. રોકડ ખાતે. એ ખાતું બંધ નથી કરતા પણ એનો જવાબ એટલો જ આવશે. ચિંતા નહીં કરતા. આનો ટોટલ કરવાનો. એમાંથી 10,000 ને 2,34,200 શું કરવાનું માઇનસ કરવાના. એટલે 3,96,400 વધે. એને બે ભાગીદારને કયા પ્રમાણમાં વેચવાનું જૂના પ્રમાણમાં વેચો એટલે વાર્તા થઈ પૂરી. હવે આ બે જે જવાબ આવ્યો એ અહીંયા લખવાનો. બાકી આગળ નીચે લખું બાકી આગળ લઈ ગયા. પહેલાનો જવાબ આવ્યો 3,33,000. 3,00,000 કેટલા હતા 3,30,333. 3,30,333 અને 66,067. હવે આ ખાતા બંધ કરવાના અને એનું જે આપણને તફાવત મળે એ રોકડ અને બેંક ખાતે લઈ જવાનું. હવે જુઓ અહીંયા કોનો ટોટલ 6,60,000 અહીંયા 66,000 છે. અહીંયા કેટલા છે 2 લાખ. એટલે પહેલા આનો ટોટલ કરી નાખો. આનો ટોટલ કેટલો થાય 2,44,200. અહીંયા તે 2,44,200. એમાંથી આ માઇનસ કરી નાખો એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે. રોકડ ખાતે કેટલું છે 1,78,133. હાલો ડન થઈ ગયું. હવે અહીંયા જે છે આનો જવાબ વધારે આવશે કારણ કે બેટા અહીંયા 3,30,000 છે ને અહીંયા 1 લાખ છે એટલે આનો જવાબ વધારે આવશે. હાલો 3,30 માં 10 નાખો
372,333 અહીંયા માઇનસ કરો 372,333 1,78,000 હવે જો અહીંયા ધ્યાન રાખો 133 આ બે જવાબ આવા કેસની અંદર સરખા જ આવવા જોઈએ જો સરખા નથી તો સમજવાના દાખલામાં ભૂલ છે બરાબર અહીંયા લખું છું રોકડ ખાતે હાલો જો અહીંયા હવે મેં હું લેવા આ રકમ રાખી હતી કારણ કે જેટલા જમા બાજુ આવશે એટલા જ ક્યાં આવશે ઉધાર બાજુ એટલે તફાવત કેટલો મળવાનો 1,15,600 જ મળશે હાલો ક્લિયર થઈ ગયું હવે અહીંયા જે છે આ સ્ટાર એ કઈ બાજુ છે ઉધાર બાજુ તો એના પૈસા ક્યાં લખવાના જમા બાજુ તો અહીંયા લખવાનું સ્ટારના મૂડી ખાતે કેટલા આવ્યા 1,78,600 બરાબર અને અહીંયા શું છે ભાઈ 133 છે સોરી અને અહીંયા શું આવ્યું છે મૂનમાં આવ્યું છે એ આપણે અહીંયા લખશું મૂનના મૂડી ખાતે હાલો 1,78,133 હવે આ ખાતું બંધ કરીએ કેટલો ટોટલ થઈ જુઓ ભાઈ 3,53,133 3,53,133 1,15,600 આવ્યું ને ઈતે બાકી આગળ લઈ ગયા વિદ્યાર્થી મિત્રો હવે કરીએ છીએ આપણે 45મો દાખલો ને આ દાખલો આપણે ગણેલો છે અને આ દાખલાનો આ છે વિડિયો સ્વાધ્યાયનો દાખલો કેટલો સ્વાધ્યાયનો દાખલો છે 16મો દાખલો છે ને એટલે કોઈને આગળ જોવું હોય તો જોઈ શકે દાખલા નંબર કેટલામો છે 16મો સ્વાધ્યાયનો આપણને કીધું કે 10 રૂપિયાનો એક એવા 8 લાખ ઇક્વિટી શેર દીઠ 30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા શેર દીઠ કેટલાના પ્રીમિયમથી 30 ના પ્રીમિયમથી બહાર પાડ્યા જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી તો અરજી વખતે કેટલા હતા 13 પણ એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે મંજૂરી વખતે 23-20 રૂપિયા પ્રીમિયમ છે આખરી હપ્તાના 4 રૂપિયા બરાબર કંપનીને 8 લાખ શેરની અરજી મળી હતી જેટલા બહાર પાડ્યા એટલાની અરજી મળી એટલું વાંચ્યા પછી સૌથી પહેલું કામ એ કરવાનું કે અરજીની એન્ટ્રી કરી નાખવાની લાંબી કઈ માથાકૂટ કરવાની નહીં 8 લાખ શેરની આપણને શું મળી છે અરજી મળી છે મતલબ એવો થાય કે બેંકમાં પૈસા આવશે બરાબર 8 લાખ શેરના અરજી વખતે કેટલા મંગાવેલા છે 13 રૂપિયા એટલે આપણે અહીંયા કરવાનું બેંક ખાતે ઉધાર તારીખ બારીખ કીધી છે તો તારીખ નથી કીધી તો આમને લખવાનું હાલો બેંક ખાતે ઉધાર હાલો બોલો બેંક ખાતે કરો ઉધાર કેટલા રૂપિયા લખવાના તો કે શેર કેટલા છે 8 લાખ અને અરજી વખતે મંગાવ્યા છે કેટલા 13,000 તો 8 લાખ ગુણ્યા 13,000 કરો એટલે કેટલા આવે 1,04,00,000 રૂપિયા બાપુ કરોડોમાં રકમ જાય હો ભાઈ હાલો ક્લિયર થઈ ગયું અને આ પૈસા કેના છે અરજીના એટલે તે ઇક્વિટી શેર અરજી ખાતે વાર્તા થઈ ગઈ પૂરી કેટલા રૂપિયા લખવાના તો કે એઝ ઇટ ઇઝ 1,04,00,000 રૂપિયા ક્લિયર થઈ ગયું હા કે ના હવે આપણે બીજી એન્ટ્રી આ જે જમા કર્યું એને શું કરી નાખવાનું ઉધાર કરી નાખવાનું એટલે સેકન્ડ એન્ટ્રી શું આવશે ભાઈ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઓકે કેટલા રૂપિયા તો કે ભાઈ 1,04,00,000 રૂપિયા આગળ વ્યા જઈએ પછી આના બે ભાગ પડે 13 રૂપિયામાંથી 10 રૂપિયા શું હતા પ્રીમિયમ હતા અને 3 રૂપિયા કેના હતા અરજીના હતા બરાબર ને તો અહીંયા લખવાનું તે શેર મૂડી ખાતે 3 રૂપિયા લખવાના તે ઇક્વિટી શેર મૂડી ખાતે 13 માંથી કેટલા રૂપિયા 3 રૂપિયા શેર કેટલા 8 લાખ રૂપિયા તો 8 તેરીને 24 એટલે અહીંયા કેટલા રૂપિયા આવે 24 લાખ રૂપિયા હાલો કોઈને કઈ ડાઉટ ઓકે આગળ વ્યા જઈએ 24 લાખ રૂપિયા થઈ ગયા ને હાલો આગળ પછી આપણને શું કીધું પ્રીમિયમ હતું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા તો કે પ્રીમિયમ હતું 10 રૂપિયા ગુણ્યા 8 લાખ તો અહીંયા કેટલા થયા 80 લાખ રૂપિયા થયા કેટલા રૂપિયા થયા 80 લાખ રૂપિયા ટૂમ 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 તો આ અરજીની એન્ટ્રી થઈ ગઈ હવે રકમ આગળ વાંચવાની કારણ કે આમાં ઘણી વખત લોચા હોય આપણને શું કીધું વિપુલ કે જેના 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી એટલે હું અહીંયા ચોકડી મારું છું એનો મતલબ શું થાય કે મંજૂરીના પૈસા મળ્યા નથી આગળ વ્યા જાય તેથી તેના શેર મંજૂરી બાદ કંપનીએ જપ્ત કર્યા મંજૂરી બાદ જ હું કરી નાખ્યા જપ્ત કરી નાખ્યા આ દાખલાનું ધ્યાન રાખજો ડન પછી આપણને શું કીધું કંપનીએ આખરી હપ્તા મંગાવ્યા પહેલા જપ્ત કરેલા આ 1500 શેર દીઠ 5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા 5 રૂપિયામાં ફરીથી હું કરી દીધા બહાર પાડી દીધા ઓકે તો આપણે પહેલા હવે મંજૂરીનો વહીવટ કરી નાખ્યા બરાબર ને તો પહેલા તો પૈસા બધાયના મંગાવવાના 8 લાખ શેરના તો હવે આપણી એન્ટ્રી શું થાય ત્રીજી ઇક્વિટી શેર મંજૂરી ખાતે
હાલો ઉધાર કેટલા ભાઈ? તો કે ભાઈ કેટલા રૂપિયા છે મંજૂરી વખતે? અહીંયા જોઈ શકો છો 23, જેમાં 20 રૂપિયા શું છે? પ્રીમિયમ. એટલે અહીંયા તો પહેલા આપણે 23 ગુણ્યા 8 લાખ કરવાના ને. હાલો કરો 23 ગુણ્યા 8 લાખ, કેટલા આવે જવાબ? 1 કરોડ 84 લાખ. ટોમ. ડન થઈ ગયું. હાલો ક્લિયર. એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ કરોડ. ઓકે 1 કરોડ 84 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તો એમાં કેટલા રૂપિયા લખવાના? તો કે 23 માંથી 3 રૂપિયા છે મંજૂરીના, એટલે 8 તેરીને 24 લાખ રૂપિયા આવશે. હા કે ના? એટલે અહીંયા લખવાનું આપણે જમા છે એટલે અહીંયા લખશું 24 લાખ રૂપિયા. ટોમ. હાલો ક્લિયર થઈ ગયું. અને બાકી 20 રૂપિયા કેના છે? પ્રીમિયમના. એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે 20 રૂપિયા ગુણ્યા 8 લાખ 8 દુ 100 1 કરોડ અને 60 લાખ રૂપિયા. બરાબર ને? 1 કરોડ 60 લાખ રૂપિયા. ડન થઈ ગયું. હા કે ના? હાલો વહીવટ થઈ ગયો પૂરો. ક્લિયર. પણ બેંકમાં જે પૈસા આવશે એમાં આ વિપુલભાઈના પૈસા આવશે નહીં. વિપુલના કેટલા શેર હતા? 1500 શેરના પૈસા આવશે નહીં. તેની એન્ટ્રી કેમ થશે? ધ્યાન રાખજો, બહુ અગત્યની છે ને ઈઝી છે, એટલું અઘરું નથી. ચોથી એન્ટ્રી બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. હમણાં રકમ લખવાની નહીં, મંજૂરીના પૈસા બાકી છે એટલે આપણે લખીએ બાકી મંજૂરી ખાતે ઉધાર. ન લખો તોય હાલે, પણ લખો તો આપણને યાદ રહે. દાખલો કેવો થાય? આપણા માટે ઈઝી થાય. એટલા માટે શું લખીએ આપણે? બાકી હપ્તો નહીં લખીએ, બાકી મંજૂરી ખાતે. તો એટલી તો ખબર પડે કે ભાઈ મંજૂરીના કેટલા? તો કે 1500 શેર હતા. કેટલા શેર હતા વિપુલના? 1500. અને અરજી વખતે કેટલા? 23. એટલે 1500 ગુણ્યા 23 કરો એટલે કેટલા જવાબ આવે? 34,500. હા કે ના? અને લખી નાખવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, મૂડીની બેટા મંજૂરી ખાતે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર જેટલા કર્યા એટલા જમા કરવાના. 1 કરોડ 84 લાખ રૂપિયા. ટોમ. આ કેટલા હતા? 34,500 ને? કરો હાલો 1 કરોડ 84 લાખમાંથી 34,500 માઇનસ 1 કરોડ 83 લાખ 65,500. હાલો ડન થઈ ગયું. હા કે ના? તો આ રકમ આવી રીતના ગોતો તો કેવી રીતના મળે? ઈઝીથી. બાકી તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલે પહેલા આ લખી નાખવાના, એમાંથી આ માઇનસ કરો એટલે આ મળી જાય. ડન થઈ ગયું. આગળ વ્યા જાય. હવે આ શેર જપ્ત કરવાનું છે તો શેર જપ્તીની એન્ટ્રી યાદ રાખવાની. શેર જપ્તીની એન્ટ્રી શું છે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. પ્રીમિયમ નથી ભર્યું એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે શેર જપ્તી ખાતે અને તે બાકી મંજૂરી ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો તો કેટલી એન્ટ્રી થાય? 1 2 3 4 5. 1 2 3 4 અને 5. હમાઈ જશો આમાં, હમાઈ દેવું. હાલો અહીંયા ધ્યાન રાખીએ. 5મું આપણે શું કરીએ છીએ ભાઈ? પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે આ શેર જપ્ત કરીએ. શું કરીએ છીએ? શેર જપ્ત કરીએ છીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હા કે ના? હવે જુઓ અહીંયા 10 રૂપિયા નહીં લખવાના, મંજૂરી સુધી જે રકમ આવી એ જ લખવાના. તો અહીંયા જોવાનું કેટલા રૂપિયા લખવા એના માટે. 3 રૂપિયા અરજીના હતા, 3 રૂપિયા મંજૂરીના હતા. અત્યાર સુધી ટોટલ કેટલા મંગાવ્યા છે? 6. તો શેર મૂડીમાં 10 નહીં લખવાના, કેટલા લખવાના? 6 રૂપિયા લખવાના. એટલે અહીંયા આપણે લખશું 6 ગુણ્યા 1500 એટલે 15 6 90 9,000 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયું. હવે શું કરવાનું ભાઈ? તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તો પ્રીમિયમ કેટલું હતું? 20 રૂપિયા હતું ગુણ્યા 1500 અને 15 દુ 30 30,000 રૂપિયા. ચલો કોઈને કાંઈ ડાઉટ આમાં? તો સાહેબ આ તો હાવ ઈઝી છે. આગળ વ્યા જઈ એના પછી 30,000 થોડાક હેઠા લખી નાખું એટલે લો ચા ના પડે ભાઈ બંધ. હાલો આગળ વ્યા જઈએ. હવે શું કરવાનું? તો કે તે શેર જપ્તી ખાતે. તો શેર જપ્તીની રકમ હમણાં સમજાતી ન હોય તેમને ખાલી રાખવાનું. અહીંયા લખી નાખવાનું તે બાકી મંજૂરી ખાતે. હું લખી નાખવાનું? બાકી મંજૂરી ખાતે. હાલો ડન થઈ ગયું. તો બાકી મંજૂરી ખાતે આપણે ઉધાર કરેલા જ છે. કેટલા ઉધાર કરેલા છે? 34,500. એ જ જમા કરી નાખીએ 34,500. તો 34,500 માંથી 30,000 ને 9,000 માઇનસ કરો. 39 માંથી આ 34,500 માઇનસ કરો. 4500 રૂપિયા આવે શેર જપ્તી ખાતે. હવે તમારે સમજવું છે કેવી રીતના આવ્યા તો એ સમજાવી દો. 1500 શેર હતા. વિપુલે અરજીના પૈસા ભર્યા હોય. અરજીના કેટલા રૂપિયા ભર્યા હતા? 3. પ્રીમિયમ નહીં ગણવાનું ભર્યું હોય તો. ખાલી અરજીના કેટલા રૂપિયા હતા? 3 રૂપિયા હતા. 1500 શેર હતા તો 1500 ગુણ્યા 3 15 તેરી મળી ગયું. પણ તમારે આવું માથાકૂટ ન કરવી હોય તો 39 માંથી 34,500 જે ઉધાર કર્યા એ જમા કરી નાખ્યા માઇનસ કરો એટલે 4500 સમજાઈ ગયું.
હાલો ડન, ક્લિયર થઈ ગયું. ઓકે, આગળ વ્યા જઈએ તો આ થઈ ગઈ શેર જપ્તી. દાખલામાં એમ કીધું કે આ શેર ફરીથી બહાર પાડ્યા. કેટલાના બહાર પાડ્યા ભાઈ? તો કે ભાઈ 1500 શેર, શેર દીઠ 5 રૂપિયા ફરીથી બહાર પાડ્યા. તો બહાર પાડ્યા એટલે આપણે લખવાનું બેંક ખાતે ઉધાર. એટલે આપણે અહીંયા લખી નાખીએ બેંક ખાતે ઉધાર. આ છઠ્ઠી એન્ટ્રી થશે ને, બેંક ખાતે ઉધાર. હા કે ના? કેટલા રૂપિયા બહાર પાડ્યા? 5 રૂપિયા બહાર પાડ્યા. કેટલા રૂપિયા? 5. 1500 શેર હતા, 1500 ગુણ્યા 5, 15 પંચા 75. હવે જુઓ અહીંયા તમારે એ જોવાનું, અહીંયા શેર મૂડીમાં તમે 6 રૂપિયા લખ્યા હતા, પણ બહાર કેટલાને પડ્યો? 5 રૂપિયા. તો કેટલા ઘટે? 1 રૂપિયો ઘટે ને. એટલે આપણે શેર જપ્તી ઉધાર કરવાનું. શું કરવાનું? શેર જપ્તી ખાતે. ખબર પડી કેમ આવ્યું? કારણ કે 6 રૂપિયાનો શેર હતો, 3 અરજી 3 મંજૂરી, 6 રૂપિયાનો હતો શેર, બહાર પાડ્યો 5 રૂપિયા. નુકસાન કેટલાનું થયું? 1 રૂપિયા. એટલે શેર જપ્તીને શું કરવાનું? ઉધાર કરવાનું. 1500 ગુણ્યા 1 એટલે અહીંયા જવાબ કેટલો આવે? 1500. હા કે ના? અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે બેનો સરવાળો કરી નાખો. કેટલા થયા? 9000 રૂપિયા. ડન થઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર? ઓકે, આગળ વ્યા જઈએ. એના પછી હવે આપણે હજી બાકી છે પ્રથમ ને આખરી હપ્તો. એના વખતે શું કીધું છે? એમાં કે જેના 500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને આખરી હપ્તાની રકમ ચૂકવેલ ન હતી, કે જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. જપ્ત કરેલ શેર 500 શેર આપી શકાય એટલું વધુ વટાવ આપીને ફરીથી બહાર પાડ્યો. હાલો ક્લિયર થઈ ગયું. તો પહેલાં તો આપણે રકમ મંગાવવી પડશે. તો કંપનીના ચોપડે ઉપરના વ્યવહારની આમ નોંધ કરી તો કરીએ છીએ. હવે આપણે અરજીની 2 એન્ટ્રી કરી નાખીએ, મંજૂરીની 2 કરી નાખીએ. હવે કઈ બાકી રહી? ખાલી આખરી હપ્તાની. હા કે ના? કેટલા રૂપિયા મંગાવ્યા છે? 4 રૂપિયા. તો પહેલાં તો આપણે શેર મંગાવી લઈએ, પૈસા મંગાવી લઈએ. ટુમ 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 અહીંયા લખી નાખીએ. એન્ટ્રી નંબર 7, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. બધાયના પૈસા મંગાવવા પડશે ને. 8 લાખ ગુણ્યા 4 એટલે 8 ચોક 32 લાખ રૂપિયા ઉધાર થાય. હા કે ના? ડૂમ 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 ડૂમ. હાલો ક્લિયર થઈ ગયું. ઓકે, પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જાગ રહ્યો. ઓકે, કેટલા રૂપિયા? તો કે 32 લાખ રૂપિયા. આ આપણે પૈસા મંગાવી નાખ્યા. હવે બેંકમાં પૈસા આવશે, પણ એક જણાના પૈસા આવશે નહીં. તો પહેલાં આપણે કરી નાખીએ 8મી એન્ટ્રી, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. પછી બાકી હપ્તા ખાતે ઉધાર. બાકી હપ્તા ખાતે ઉધાર. એ ખબર છે કેટલા પૈસા બાકી છે. બેંકના પૈસા આપણને ખબર નથી. કેટલા શેર બાકી છે? 500 શેરના 4 રૂપિયા લેખે આપણને મળવાના છે નહીં. એટલે 500 ગુણ્યા 4 કરીને કે 5 ચોક 20, 2000 રૂપિયા નહીં મળે. હા કે ના? અને તે ઇક્વિટી શેર મંજૂરી નહીં, આખરી હપ્તા ખાતે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ટોટલ કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 32 લાખ. એમાંથી 2000 આપણને મળશે. 32 માંથી 2000 માઇનસ કરી નાખો. 31,98,000 મળી ગઈ આ રકમ. ડન? યસ. 7મી એ છેલ્લે મૂડી એ શેર જપ્તી 2 છેલ્લે સૌથી છેલ્લી એન્ટ્રી કરવાની, બેની એક સાથે મૂડી અનામત. ઓકે, હાલો આગળ આવી ગયા. આ આપણે શેર આખરી હપ્તાના પૈસા આવ્યા. હવે આના શેર આપણે શું કરવાના છે? જપ્ત કરવાના છે. તો જપ્ત કરતી વખતે 9મી એન્ટ્રી, ઇક્વિટી શેર મૂડી ખાતે. તો હવે તો પૂરેપૂરા 10 રૂપિયા લખવાના. ઓલા પણ 6 હુલા લખ્યા હતા કારણ કે મંજૂરી પછી જપ્ત કરતા હતા. એટલે 3 6 આખરી હપ્તા પાસે. એટલે 10 રૂપિયા આપણે મંગાવી લીધા પછી જપ્ત કરીએ છીએ. એટલે 10 ગુણ્યા કેટલા? 500. એટલે કેટલા શેર? 5000. હાલો ક્લિયર થઈ ગયું. અહીંયા જામીનગીરી પ્રીમિયમ ઉધાર નહીં આવે કારણ કે ઓલા તો મંજૂરીના પ્રીમિયમના પૈસા નહોતા ભર્યા એટલે પ્રીમિયમ ઉધાર આવ્યું હતું. આખરી હપ્તા વખતે તો પ્રીમિયમ હતું જ નહીં, તો અહીંયા પ્રીમિયમ આવે નહીં. હવે અહીંયા આવશે તે શું કરવાનું? શેર જપ્તી ખાતે. તો આની રકમ આપણને ખબર નથી એટલે હમણાં બાકી રાખવાની. તે આખરી હપ્તા ખાતે. આખરી હપ્તાના આપણને રકમ ખબર છે. બાકી હપ્તા કેટલા છે? શેર બાકી હપ્તાના 2000 રૂપિયા. તો અહીંયા હું લખી નાખું 2000 રૂપિયા. 5 માંથી 2 માઇનસ કરો તો શેર જપ્તીમાં કેટલા આવ્યા? 3000. સિમ્પલ છે. તો પડે કે નહીં? નાના છોકરાની ખબર પડે. આ શેર જપ્ત કરી નાખ્યા. હવે આપણને કીધું આપી શકાય એટલો વટાવ આપીને ફરીથી શેર બહાર પાડ્યા. શું કીધું? આપી શકાય એટલો વટાવ. તો હવે બહુ ઇઝી શીખવાનું. જ્યારે આવું કે ને ત્યારે છેલ્લી એન્ટ્રી 10મી, બેંક ખાતે ઉધાર કરવાનું. શું કરવાનું? બેંક ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર. જાગો જ બધાય?
ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો હવે જ્યારે આપી શકાય એટલો વટાવ કે અને બહુ બુદ્ધિ ન હલતી હોય તો એટલું કરવાનું. અહીંયા ઇક્વિટી શેર મૂડીમાં ઉધાર કેટલા કર્યા હતા? 5000. તો અહીંયા 5000 જમામ ઠોકી દેવાના. ડૂમ. શેર જપ્તીમાં અહીંયા કેટલા હતા? 3000. અહીંયા ઉધાર મૂકી દેવાના 3000 રૂપિયા. બરાબર. એલા હું આમ થોડોક આમ વિયો ગયો. અહીંયા 3000. વિદ્યાર્થી મિત્રો હાલશે ને? અને આપણે આમ ડૂમ 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 ડૂમ. હાલો, ક્લિયર થઈ ગયું. હજી એક વખત મૂડીના 5000 ઉધાર હતા, જમા કરી નાખે. આ જમા હતા, ઉધાર કરી નાખ્યું. તો બેંકમાં કેટલા આવશે? 5 માંથી 3 ગયા એટલે 2000 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. જ્યારે આપી શકે એટલો વટાવ કે કાંઈ બુદ્ધિ નો હાલે. ભાઈ આપી શકે એટલો વટાવ કેટલો? કાંઈ નહીં કરવાનું. ઉધાર હોય જમા કરવાના. આ શેર જપ્તીના જે જમા છે એ ઉધાર 5 માંથી માઇનસ કરી નાખો. તમને કેટલા 12 પડશે? તો કે ભાઈ 2000 રૂપિયામાં 12%. એટલે એક શેરની કિંમત કેટલી થઈ તમારે સમજવી હોય તો કેટલા રૂપિયા થયા? 6 રૂપિયા, 4 રૂપિયા થયા. શેરના પૈસા કેટલા થયા? કેમ? તો કે ભાઈ અરજીના પૈસા મળ્યા હતા, મંજૂરીના 6 રૂપિયા મળ્યા હતા. 6 રૂપિયા આપણે શું આપી દીધા? એને વટાવ આપી દીધો. 4 રૂપિયાનો શેર બહાર પાડ્યો. કેટલાનો બહાર પાડ્યો? વાર્તા થઈ ગઈ પૂરી. હવે છેલ્લી એન્ટ્રી બાકી. તો ભાઈ આ શેર જપ્તીના જમા 3000 હતા, ઉધારે 3000 થઈ ગયા. એટલે 3 માંથી 3 ગયા એટલે પૂરું થઈ ગયું. પણ અહીંયા શેર જપ્તીના કેટલા હતા? ટુમ 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 કઈ ગયું ભાઈ? શેર જપ્તી ઉભા રહો. ઇક્વિટી શેર જપ્તી ખાતે અહીંયા 4500 રૂપિયા હતા. બરાબર ને? અને આપણે ઉધાર કેટલા થયા? 4500 માંથી 1500. 4500 માંથી 1500 કાઢો, કેટલા વધ્યા? 3000. તો આપણે મૂડી અનામત ખાતે લઈ જાઓ. આપણે છેલ્લી એન્ટ્રી શેર જપ્તી ખાતે ઉધાર લખું છું. ક્યાંથી આવ્યા? તો કે 4500 માઇનસ 1500 એટલે જવાબ કેટલો આવે? 3000 રૂપિયા. અને તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? 3000 રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. અને આને લઈ લઉં થોડુંક ઉપર એટલે લોચા પડે નન. દાખલો થઈ ગયો 8 માર્ક્સનો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 46 જે આપણા પાઠ્યપુસ્તકનો 13મો દાખલો છે. શું કીધું છે આ દાખલામાં? નીચે આપેલ વિગત પરથી કંપનીના ચોપડે શેર જપ્તી કરવાની અને ફરીથી બહાર પાડવાની આમ નોંધ લખો. એટલે શેર જપ્તીની અને બહાર પાડવાની આમ નોંધ કરવાની. પહેલો, મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા 10ના પ્રીમિયમ સાથે પ્રથમ હપ્તા અને આખરી હપ્તાના 3 રૂપિયા નહીં ભરવાથી કંપનીએ મનીષે ધારણ કરેલા 10 રૂપિયાનો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા. સમજો ભાઈ, અરજી, મંજૂરી અને હપ્તો એટલું સમજવાનું. શું ભર્યું છે, શું નથી ભર્યું. આપણને એમ કીધું કે મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા જેમાં 10 રૂપિયા પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 રૂપિયા નહીં ભરતા કંપનીએ, એટલે આ 14 રૂપિયા નથી ભર્યા એમણે ભાઈને, 14 રૂપિયા નથી ભર્યા. અને બીજું હું નથી ભર્યું ભાઈ, 3 રૂપિયા નથી ભર્યા. ઓકે બરાબર. તો હવે 14 રૂપિયામાં તો શું કહેવાય કે પ્રીમિયમના 10 રૂપિયા છે. એટલે એકચ્યુઅલી મંજૂરીના 4 અને હપ્તાના 3 એટલે 4 ને 3 7 રૂપિયા ભાઈએ નથી ભર્યા. અરજીના ખાલી 3 રૂપિયા ભર્યા છે. ખાલી કેટલા રૂપિયા ભર્યા? 3. આ 3 કેમ મેળવ્યા? શેરની કિંમત 10 રૂપિયા હતી, હપ્તાના 3, મંજૂરીના 4, 10 માંથી 7 માઇનસ કરો, 3 ને 4 7 એટલે 3 રૂપિયા અરજીના મળે. મતલબ એવો થાય કે ઈ ભાઈએ 3 રૂપિયા જ ભર્યા છે. પછી કંપની શું કરી લીધા ભાઈ? એના શેર જપ્ત કરી લીધા છે. અને પછી આપણને શું કીધું? 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને તે બધા શેર આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ આપી શેર ફરીથી બહાર પાડ્યા. બરાબર. જે કરનું એ ખરીદ્યા હતા. કાંઈ વાંધો નહીં, કોઈએ ખરીદ્યા નથી, કાંઈ મતલબ નથી. હવે શેર જપ્તીની એન્ટ્રી કેમ થાય? શેર જપ્તીની એન્ટ્રીમાં હંમેશા યાદ રાખો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. શેરના કેટલા રૂપિયા અત્યાર સુધી ટોટલ મંગાવ્યા છે? તો કે આખરી હપ્તા પછી જપ્ત કરીએ છીએ એટલે કુલ 10 રૂપિયા મંગાવ્યા હોય એને ગુણ્યા કેટલા શેર જપ્ત થયા છે? 1200 એટલે એને ગુણ્યા 1200. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, શેરની કિંમત 10 રૂપિયા, 1200 શેર જપ્ત કર્યા એટલે 12000 રૂપિયા. પ્રીમિયમ ન ભર્યું હોય તો ઉધાર કરવાનું, ભર્યું હોય તો કંઈ વાંધો નથી. તો અહીંયા પ્રીમિયમ ભર્યું નથી મંજૂરી વખતે. બરાબર ને? કેટલા રૂપિયા પ્રીમિયમ હતું? તો કે 10 રૂપિયા પ્રીમિયમ હતું. તો આપણે એ ઉધાર કરવું પડે કે ભાઈ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તો 1200 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થાય? અગેન 12000 રૂપિયા.
બરાબર ને? હાલો ક્લિયર થઈ ગયું. પછી તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, હવે એ આપણને ખબર નથી શેર જપ્તીમાં કઈ રકમ છે, કંઈ ચિંતા ન કરો. તે બાકી હપ્તા ખાતે, હવે કેટલા રૂપિયા બાકી સમજો ભાઈ. જો એના પાસે 14 રૂપિયા મંજૂરીના અને 3 રૂપિયા હપ્તાના, એટલે 14 ને 3 17 રૂપિયા બાકી છે. એટલે આપણે અહીંયા લખવાનું 17 ગુણ્યા 1200. 17 કેવી રીતના આવ્યા? 14 રૂપિયા મંજૂરીના બાકી છે, 3 રૂપિયા હપ્તાના બાકી, ટોટલ 17 રૂપિયા આપણે એની આગળથી બાકી છે. એટલે 17 ગુણ્યા 1200, બરાબર ને? કારણ કે 1200 શેર છે. તો આપણે કરીએ ભાઈ 1200 ગુણ્યા 17, અલાદીનનો ચરાગ 12 આવી જા. 1200 ગુણ્યા 17 એટલે 12 કેટલો જવાબ આવશે? 20,400. હવે 12 ને 12 24 થાય કે નહીં? 24,000. 24,000 માંથી 20,700 માઇનસ કરો એટલે માઇનસ હું 24,000 કરું, 1 2 3 એટલે જવાબ કેટલો આવે? 3600 રૂપિયા આવે. બરાબર ને? એમને કેટલા રૂપિયા ભર્યા હશે? 3600 રૂપિયા ભર્યા હશે. કેમ? અરજીના પૈસા ભર્યા. અરજીના હતા કેટલા? 3 અને ટોટલ 1200 શેર એટલે 12 × 3600 આવી ગયા. બરાબર? તમને આ બે માંથી એક રકમ ગોતતા આવડે ને તો બીજી મળી જાય. દાખલા તરીકે તમને 3600 ગોતતા આવડે તો 24,000 માંથી 3600 માઇનસ કરી નાખો, અથવા 20,400 ગોતતા આવડે તો 24,000 માંથી 20,400 માઇનસ કરી નાખો તો બીજી રકમ મળી જાય. સિમ્પલ, ચિંતા નહીં કરવાની. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણને એમ કીધું ભાઈ આ બધાય શેર આપી શકાય એટલા વટાવ આપીને ફરીથી બહાર પાડ્યા. તો કેવી રીતના રકમ લખવાની સમજજો ભાઈ. આપણે ઇક્વિટી શેર મૂડીમાં કેટલા ઉધાર કર્યા હતા? 12,000. તો 12,000 જમા કરી નાખવાના. આપી શકાય એટલો વટાવ કે એટલે જેટલા શેર જપ્તીમાં જમા હોય એટલા શેર જપ્તીમાં ઉધાર કરી નાખવાના. સમજાઈ ગયું કે નહીં? હવે 12,000 માંથી 3600 રૂપિયા માઇનસ કરો તો 12 માંથી 3 જાય એટલે 9 ને એમાંથી 6 જાય એટલે 8,400. તોય કરી નાખીએ, આપણે રિસ્ક નથી લેવું. બરાબર ને? 8,400. બરાબર? ઓકે, તો હવે અહીંયા આ દાખલો પેલો પૂરો થઈ ગયો. બેંક ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ ફરીથી બહાર પાડવાની એન્ટ્રી છે. કેવી રીતના ગોત્યા? શેર મૂડીમાં 12,000 ઉધાર હતા એ જમા કરી નાખ્યા. બરાબર? 1200 શેર ફરીથી બહાર પાડીએ. શેરની કિંમત કેટલી હતી? 10 રૂપિયા એટલે 1200 ગુણ્યા 10 એટલે 12,000 રૂપિયા. પછી આપી શકાય એટલો વટાવ કે એટલે જેટલા શેર જપ્તીમાં જમા હોય એટલા ઉધાર કરી નાખવાના. 1200 માંથી 3600 માઇનસ કર્યા એટલે 8,400 બેંકમાં લખવાની. લાંબી માથાકૂટ નહીં કરવાની. પેલી દાખલો પૂરો. હવે બીજો દાખલો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, હું એને ચોરસ કરી નાખું. ટૂમ 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 એટલે ખબર રહે કે હાળું આ જોવાનું છે. ડન છે. શું કીધું ભાઈ? રમેશે એક કંપનીમાં 10 એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે. ઓકે, આગળ વ્યા જઈએ. તેને કંપનીમાં અરજી વખતે 3 રૂપિયા અને મંજૂરી વખતે 2.5 રૂપિયા લેખે ચૂકવ્યા હતા. હવે આ બધું પાછું રફ કરી નાખું એટલે ગડબડ ગોટનમાં મોટો ન થાય. હાલો ભાઈ, અરજીના કેટલા ચૂકવ્યા હતા? 3 રૂપિયા. મંજૂરીના 2.5 ચૂકવ્યા હતા એટલે લખો મંજૂરી. 2.5 રૂપિયા ચૂકવ્યા હતા. બરાબર? પરંતુ પ્રથમ હપ્તાના 2 રૂપિયા ભર્યા ન હતા. પ્રથમ હપ્તો નથી ભર્યો ભાઈ. પ્રથમ હપ્તો આ 2 રૂપિયા ભર્યા નથી. બરાબર? પછી હું કીધું કંપનીએ આખરી હપ્તા મંગાવ્યા પહેલા યોગ્ય કાર્યવાહી બાદ ઉપરયુક્ત શેર જપ્ત કરી. હવે જો આખરી હપ્તા પહેલા જપ્ત કરી લીધા તો અત્યાર લગી શેરની ટોટલ કિંમત કેટલી મંગાવી? 5 ને 2.5 3 અને 2.5 5.5 5.5 ને 2 7.5 રૂપિયા મંગાવ્યા છે. હજી આખરી હપ્તો મંગાવ્યો જ નથી. બરાબર? પછી હું કીધું શેર જપ્ત કરી લીધા. 7.5 રૂપિયા મંગાવ્યા પછી તે આખરી હપ્તા પહેલા. ઓકે, બરાબર? પછી હું કીધું ભાઈ ઓકે, અને શેરથી 4 રૂપિયાના વટાવ આપી ફરીથી બહાર પડ્યા જે સુરેશે ખરીદ્યા. ઓકે, કાંઈ વાંધો નહીં. કેટલો વટાવ આપ્યો પહેલા પછી જોશું. પહેલા તો શેર જપ્તી કરીએ. શેર જપ્તીની એન્ટ્રી શું થાય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે બાકી હપ્તા ખાતે અથવા તો પ્રથમ હપ્તા ખાતે. અહીંયા 10 રૂપિયા લખ્યા હતા કારણ કે છેલ્લે શેર જપ્ત કર્યા હતા. ક્યારે છેલ્લે? એટલે તો કે અરજી, મંજૂરી અને હપ્તા પછી. જ્યારે કે આ દાખલાની અંદર આપણે આખરી હપ્તા પહેલા જ શેર જપ્ત કરીએ છીએ. તો અત્યાર સુધી કુલ કેટલા રૂપિયા મંગાવ્યા? 3 રૂપિયા આવડા
અઢી આ એટલે 5.5 2 આ 7.5 રૂપિયા જ મંગાવ્યા છે, હજી આખરી હપ્તાની રકમ મંગાવેલ નથી. તો આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખવાના? 7.5 રૂપિયા ગુણ્યા કેટલા છે શેર છે એમના 600, બરાબર ને? એટલે મેં કર્યા 600. 7.5 ગુણ્યા 600. હાલો કરી લઈએ ભાઈ. એટલે હું લખું 7.5 ગુણ્યા 600 એટલે કેટલા રૂપિયા આવશે? 4500 રૂપિયા. ડન છે. હવે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે શેર જપ્તીમાં જે પૈસા ભર્યા હોય જપ્ત કરવાના. કેટલા ફદ્યા ભર્યા છે ભાઈ? તો કે ભાઈએ અરજી અને મંજૂરીના ભર્યા છે 3 રૂપિયા અરજીના અને 2 મંજૂરીના 5.5 રૂપિયા ભર્યા છે. એટલે આપણે અહીંયા કરીશું 5.5 ગુણ્યા 600. અહીંયા કરી નાખો ભાઈ. 600 ગુણ્યા 5.5 એટલે કેટલા? 3300 રૂપિયા ભર્યા. અને પ્રથમ હપ્તાના 2 રૂપિયા ભર્યા નથી, એટલે કે ભાઈ 2 ગુણ્યા 600 6 દુ 12 રૂપિયા ભર્યા નથી. ડન છે. આ એના શેર જપ્તીની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણને શું કીધું ભાઈ? કે 4 રૂપિયા વટાવ આપીને ફરીથી શેર બહાર પાડી દીધા. ઓકે, કાંઈ વાંધો નહીં. તો હવે જેટલા શેર મૂડીમાં ઉધાર કર્યા એટલા જમા કરવાના. 4500 રૂપિયા જમા કરું. એન્ટ્રી હું આવે બેંક ખાતે ઉધાર, પછી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ડન થઈ ગયું. ઓકે, ઇક્વિટી શેર મૂડીમાં જેટલા ઉધાર હતા એટલા જમા કર્યા. વટાવ કેટલો? 4 રૂપિયા આપ્યો છે ભાઈ, કંઈ વાંધો નહીં. જે વટાવ આપ્યો હોય શેર જપ્તીમાં નાખી દેવાનો. 4 ગુણ્યા 600 એટલે 6 ચોક 2400 રૂપિયા. એટલે અહીંયા હું લખી નાખું 2400 રૂપિયા. ડન છે. 4 રૂપિયા વટાવ આપ્યો ને, વટાવ જે આપ્યો એ ક્યાં નાખવાનો? શેર જપ્તીમાં નાખવાનો. ઓકે, હવે 4500 માંથી 2400 માઇનસ કરી નાખો એટલે એટલા આપણને મળી જાય બેંકમાં કેટલા આવે. એટલે 2100 રૂપિયા આપણને બેંકમાં આવે. ડન છે. 4500 માંથી 2400 માઇનસ કર્યા એટલે 2100. સિમ્પલ. હવે છેલ્લી એન્ટ્રી ભાઈ 3300 રૂપિયા શેર જપ્તીના જમા થયા, એમાંથી ઉધાર કેટલા થયા? 3300 માંથી 2400 કાઢો, કેટલા વધે? તો કે સાહેબ ઉભા રહ્યો, 3300 માઇનસ 2400 એટલે સાહેબ 900 વધે. તો જેટલા જમા થયા શેર જપ્તીના એટલા ઉધાર કરવા જ પડે. તો 900 રૂપિયા વધે છે એટલે લખ્યું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. ક્યાંથી આવ્યા ભાઈ? તો કે 3300 જે જમા હતા, 2400 જે ઉધાર હતા એ માઇનસ કર્યા એટલે 900 રૂપિયા વધ્યા એ લખી નાખ્યા. ડન. તો અહીંયા બીજી એન્ટ્રી થઈ ગઈ. હવે શું કીધું? એક કંપનીએ દરેક 100 રૂપિયાનો જે 20% પ્રીમિયમથી બહાર પાડેલા તેવા 400 શેર જપ્ત કર્યા. શેર દીઠ 80 રૂપિયા પ્રીમિયમ સહિત મંગાવ્યા હતા ભાઈ. ટોટલ કેટલા મંગાવ્યા? 80 મંગાવ્યા. ઓકે, પછી આ શેર ઉપર મંજૂરીના 50 રૂપિયા પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત થયા. હવે સમજો ભાઈ, શેર દીઠ કુલ 80 રૂપિયા મંગાવેલ છે, જેમાં અરજીના પૈસા આવી ગયા, મંજૂરીના આવી ગયા, બરાબર. એમાં પ્રીમિયમ સહિત કીધું એટલે કે 20% પ્રીમિયમ એટલે 100 રૂપિયાના 20% 20 રૂપિયા પ્રીમિયમ થાય એટલે 60 રૂપિયા ટોટલ જે છે એ શેરના મંગાવેલા છે, બરાબર ને? કેટલા રૂપિયા મંગાવ્યા છે? 60 રૂપિયા. ડન છે. 60 રૂપિયામાંથી અથવા તો એમ કહું 80 રૂપિયામાંથી 50 રૂપિયા જે હતા એ મંજૂરી વખતે હતા. તો દાખલો કરવા પહેલાં આપણે સમજી લઈએ. જો અરજી વખતે 30 રૂપિયા મંગાવ્યા હશે, અરજી વખતે કેટલા હશે? 30, અને મંજૂરી વખતે 50. 50માં પ્રીમિયમ સહિત ટોટલ 80 થઈ ગયા. સાહેબ આ કેવી રીતના ગોઈતું? આપણને કીધું શેર દીઠ ટોટલ કેટલા મંગાવ્યા હતા? 80 રૂપિયા એટલે 80 લખ્યા. મંજૂરી વખતે કેટલા હતા? 50 એટલે 50 લખી નાખ્યા. 80 માંથી 50 જાય એટલે વધ્યા કેટલા? 30. તો અરજી વખતે 30 રૂપિયા મંગાવ્યા હતા. ડન થઈ ગયું. હવે આપણને શું કીધું ભાઈ? હવે આમાં પ્રીમિયમના પૈસા ભર્યા નથી, કોઈ નથી ભર્યા. તો કંઈક શેર હોલ્ડર હતો એમણે આ શેર પર પૂરેપૂરા ભરપાઈ થયેલ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલા જ કુલ 3600 રૂપિયામાં ફરીથી બહાર પાડવામાં આવ્યા. 36000 રૂપિયામાં ફરીથી બહાર પાડી દીધા. જપ્ત ક્યારે કર્યા છે ભાઈ? તો અહીંયા જો અહીંયા આપણને કીધું છે પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત કર્યા. તો હવે ધ્યાન રાખજો કેમ પૈસા લખવાના. જપ્તીની એન્ટ્રી હું ભાઈ? ઇક્વિટી, થેન્ક યુ, યસ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઓકે, અત્યાર લગી ટોટલ કેટલા રૂપિયા હતા? અરજીના મેં હમણાં તમને સમજાવ્યું 30 રૂપિયા, મંજૂરીના 50 રૂપિયા, જેમાં 20 રૂપિયા પ્રીમિયમ હતું પાછું. એટલે ટોટલ અરજીના 30 કહેવાય
અને મંજૂરીના 30 કહેવાય, કારણ કે 50માંથી 20 રૂપિયા પ્રીમિયમ માઇનસ કરો એટલે 30 ને 30 60 રૂપિયા મંગાવ્યા કહેવાય. એટલે આપણે અહીંયા લખી નાખવાના 60 ગુણ્યા, ધ્યાન રાખજો કેટલા શેર હતા, તો કે શેર હતા 400, એટલે અહીંયા આપણે કરીએ 60 ગુણ્યા 400, તો 6 ચોક 2400 રૂપિયા, સોરી 24,000 રૂપિયા, 6 ચોક 24, 3 મહિના લગાડી દીધા. પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર પ્રીમિયમ 20 રૂપિયા હતું, 20 ગુણ્યા 400, 4 દુ 8, અને આ લખી નાખીએ 1000 રૂપિયા, 8000 રૂપિયા. તે શેર જપ્તી ખાતે જે ભર્યા હોય જપ્ત કરવાના, કેટલા ભર્યા, અરજીના 30 ભર્યા હોય, મંજૂરી નથી ભર્યા, તો મતલબ અરજીના ભર્યા છે એટલે 30 ગુણ્યા 400, તો 3 ચોકુ 12 એટલે 12,000 રૂપિયા, અહીંયા 8,000 ઉધાર. હવે ભૂલમાં જમામ લખાઈ ગયું. તે બાકી હપ્તા ખાતે કેના બાકી, તો કે ભાઈ 50 રૂપિયા બાકી છે, મંજૂરી વખતે એમણે કંઈ ભર્યું નથી, એટલે 50 ગુણ્યા 400, 5 ચોક 20 એટલે 20,000 રૂપિયા થઈ ગયા. 20 અને 12 32, 24 અને 8 32, 32,000 થઈ ગયા. ઓકે, આ શેર કેટલા રૂપિયામાં બહાર પાડ્યા, તો હવે સાંભળજો, મજા આવશે. આપણને એમ કીધું છે કે આ શેર પૂરેપૂરા ભરપાઈ તરીકે પ્રથમ અને આખરી હપ્તા પહેલા 36,000 રૂપિયામાં ફરીથી બહાર પાડ્યા. પૂરેપૂરા ભરપાઈ, એનો મતલબ એવો થાય કે એમાં આખરી હપ્તાના પૈસા આવી ગયા, તો 36,000 રૂપિયામાં બહાર પાડ્યા. ધ્યાન રાખજો હું કેવી રીતના રકમ લખું છું. હવે અહીંયા શબ્દો ઉપયોગ કર્યો છે, આ 36,000 કીધા એટલે 36,000 લખી નાખ્યું. શેર જપ્તીમાં કેટલા રૂપિયા આવે ધ્યાન રાખજો. પૂરેપૂરા ભરપાઈ કર્યા, એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાનો શેર હતો અને 400 શેર હતા, એટલે કે શેર મૂડીમાં, ઇક્વિટી શેર મૂડીમાં 100 ગુણ્યા 400 કરવાની. કેમ સાહેબ, પૂરેપૂરા ભરપાઈ એટલે કે પૂરેપૂરા પૈસા ગણવાના, તો શેરના પૂરેપૂરા 100 રૂપિયા હતા, એટલે 400 ગુણ્યા 100 એટલે કેટલા આવે, 40,000 રૂપિયા. અને આપણને કીધું કે 36,000માં બહાર પાડ્યા એટલે બેંક ખાતે 36,000 રૂપિયા. તો હવે શેર જપ્તીમાં કેટલા આવે, 40,000માંથી 36,000 જાય એટલે કેટલા હજાર રૂપિયા આવે, 4,000 રૂપિયા. ખબર પડી? હજી એક વાત, આપણને કીધું પૂરેપૂરા ભરપાઈ એટલે ઇક્વિટી શેર મૂડીમાં ત્યાં લગી આપણે 24,000 ઉધાર હતા ને 24 જમા કરતા એમ નહીં કરવાનું. પૂરેપૂરા ભરપાઈ એટલે 100 ગણવાના, પૂરેપૂરા શેરના પૈસા 400 હતા એટલે 40,000, 36,000 રૂપિયામાં વેચી દીધા, ઘટે કેટલા, 4,000, એ શેર જપ્તીમાં નાખવાના. હવે શેર જપ્તીમાં હતા કેટલા, 12,000 હતા, એમાંથી 4,000 માઇનસ કરો, કેટલા વધે, 8,000 રૂપિયા. તો આપણે લખવાનું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 8,000 રૂપિયા, તો મૂડી અનામત ખાતે. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ દાખલો ગણવાનો હતો. આશા રાખું છું કે આ દાખલા તમને સમજાણા હશે. જો સમજાણો હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ખાસ કરીને પ્લીઝ 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 અહીંયા લાઇકનું બટન છે દબી દો, અહીંયા લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે દબી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.